ओके। नमो वितरागाय। नमो वितरागाय। नमो अरिहंताणम। नमो अरिहंताणम। नमो सिद्धाणम। नमो सिद्धाणम। नमो आयरियाणम। नमो आयरियाणम। नमो उवज्जायाणम। नमो उवज्जायाणम। नमो लोये सव साहुणम। नमो लोये सव साहुणम। ऐसो पंचन मुक्कारो। ऐसो पंच नमुक्कारो। सव पावपणासनो। सव पावपणाशनो। मंगलाणं च सव्वेसिम। मंगलाणं च सव्वेसिम। पद्मं हवै मंगलम। पद्मं हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय जय सच्चिदानंद। सच्चिदानंद। પારુલબેન શું છે? પૂછવાની ઈચ્છા હોય તો પૂછી નાખો, પછી આ મોકો નથી મળતો. મારું વતી વિભૂતિબેન પૂછી લેશે હમણાં. નો પ્રોબ્લેમ. બેન બોલો. અરે એક મિનિટ, આપણે પદ ગાવાનું છે. સોરી, શરૂઆત તો પદથી જ થાય ને. કવિરાજ વગર તો કેમનું આપણાથી? ઉપર વિચારમાં પડી ગયો. હા, વાત સાચી છે. બીજું ભરતભાઈ આવ્યા છે? ના આવ્યા છે ને. બાપ રે, આજે નાસ્તો બરાબર નથી કર્યો દીપકભાઈ. આજે નાસ્તો કર્યો જ નથી મેં. હા, એક જ મિનિટ. ભરતભાઈ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તન્મયતા સહકાર્ય કારણના બુદ્ધિ મિશ્ર અહમ ગંઠા. તન્મયતા સહકાર્ય કારણના બુદ્ધિ મિશ્ર અહમ ગંઠા. પ્રત્યેક ભાવ અવસ્થિત મનના સૂક્ષ્મ આકારી જગનિષ્ઠા. પ્રત્યેક ભાવ અવસ્થિત મનના સૂક્ષ્મ આકારી જગનિષ્ઠા. ખેડૂતની ખેતીમાં નિષ્ઠા, તપસ્વીની તપમાં નિષ્ઠા. ખેડૂતની ખેતીમાં નિષ્ઠા, તપસ્વીની તપમાં નિષ્ઠા. નોકરની નોકરીમાં નિષ્ઠા, ચિતર વિચિતર જગનિષ્ઠા. નોકરની નોકરીમાં નિષ્ઠા, ચિતર વિચિતર જગનિષ્ઠા. વ્યાપારે વ્યાપારિક નિષ્ઠા, વ્યવહારી વ્યવહારે નિષ્ઠા. વ્યાપારે વ્યાપારિક નિષ્ઠા, વ્યવહારી વ્યવહારે નિષ્ઠા. ત્યાગીને જો ત્યાગની નિષ્ઠા, સર્વ અવસ્થા જગનિષ્ઠા. ત્યાગીને જો ત્યાગની નિષ્ઠા, સર્વ અવસ્થા જગનિષ્ઠા.
ब्रह्मचारी निवृत्ति दमन थी ब्रह्मचर्य पण जगनिष्ठा ब्रह्मचारी निवृत्ति दमन थी ब्रह्मचर्य पण जगनिष्ठा एक चांडी तो सो भोगव से त्यागे सो आगे कर्म गीता एक चांदी तो सो भोगव से त्यागे सो आगे करम गीता खंडन मंडन शास्त्रार्थी हार जितो सहु द्वंद्व फंदा खंडन मंडन शास्त्रार्थी हार जितो सहु द्वंद्व फंदा पंडित ने पांडित्य निष्ठा शुष्क ज्ञान सहु जगनिष्ठा पंडित नी पांडित्य निष्ठा शुष्क ज्ञान सहु जगनिष्ठा मन योगी ना योग निष्ठा देहाध्यासी देह निष्ठा मन योगी ना योग निष्ठा देहाध्यासी देह निष्ठा पांच महाव्रत देह अहम सह पामनारनी जगनिष्ठा पांच महाव्रत देह अहम सह पामनारनी जगनिष्ठा शास्त्र ज्ञानी शास्त्र निष्ठा वाणी योगिनी वाणी निष्ठा शास्त्र ज्ञानी शास्त्र निष्ठा वाणी योगिनी वाणी निष्ठा परधारा परिणामे तन्मय मात्र अवस्था जगनिष्ठा परधारा परिणामे तन्मय मात्र अवस्था जगनिष्ठा लघु गुरु भावे लेपित मननी गांठ ग्रहण त्रिकरण बीजमा लघु गुरु भावे लेपित मननी गांठ ग्रहण त्रिकरण बीजमा पायामाथी छे मोटी बुल सोय परोवी झबुक विजमा 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 देहाध्यासी संगी क्रिया सह परोक्ष भजना स्थूल क्रिया देहाध्यासी संगी क्रिया सह परोक्ष भजना स्थूल क्रिया आत्मा छूटा वर्त्या विना संग प्रत्येक जगत निष्ठा आत्मा छोटा वर्त्या विना संग प्रत्येक जगत निष्ठा बुद्धि तो जाखो दीवो छे आत्म गरणे गाढ़ उजास बुद्धि तो जाखो दीवो छे आत्म गरणे गाढ़्यो उजास ग्रंथि गरणे लाल पीड़ो रंग मिथ्या अंतस्करण कंकास ग्रंथि गरणे लाल पीड़ो रंग मिथ्या अंतस्करण कंकास उठाड़े जे जगनिष्ठा ते बेसाड़े मूળ ब्रह्मनिष्ठा
ઉઠાડે જે જગનિષ્ઠા તે બેસાડે મૂળ બ્રહ્મનિષ્ઠા. તરણ તારણ દાદા ભગવન મોક્ષ સ્વરૂપ પ્રગટ સંજ્ઞા. 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 કેવળ આત્મા પ્રગટ દીવો દાદા હૃદયો જ્ઞાની દીક્ષા. કેવળ આત્મા પ્રગટ દીવો દાદા હૃદયો જ્ઞાની દીક્ષા. અમૂર્ત મૂર્તિ સંજ્ઞ સિદ્ધિયા પરમાશ્રય નિજ બ્રહ્મનિષ્ઠા. અમૂર્ત મૂર્તિ સંજ્ઞ સિદ્ધિયા પરમાશ્રય નિજ બ્રહ્મનિષ્ઠા. કેવળ આત્મા પ્રગટ દીવો દાદા હૃદયો જ્ઞાની દીક્ષા. કેવળ આત્મા પ્રગટ દીવો દાદા હૃદયો જ્ઞાની દીક્ષા. અમૂર્ત મૂર્તિ સંજ્ઞ સિદ્ધિયા પરમાશ્રય નિજ બ્રહ્મનિષ્ઠા. અમૂર્ત મૂર્તિ સંજ્ઞ સિદ્ધિયા પરમાશ્રય નિજ બ્રહ્મનિષ્ઠા. અન્મયતા સહકાર્ય કારણના બુદ્ધિ મિશ્ર અહમ ગંઠા. તન્મયતા સહકાર્ય કારણના બુદ્ધિ મિશ્ર અહમ ગંઠા. પ્રત્યેક ભાવ અવસ્થિત મનના સૂક્ષ્મ આકારી જગનિષ્ઠા. પ્રત્યેક ભાવ અવસ્થિત મનના સૂક્ષ્મ આકારી જગનિષ્ઠા. સૂક્ષ્મ આકારી જગનિષ્ઠા. સૂક્ષ્મ આકારી જગનિષ્ઠા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ તેમનું ગોઠવ્યું તન્મયતા સહકાર્ય કારણના બુદ્ધિ મિશ્ર અહમ ગંઠા પ્રત્યેક ભાવ સાચે વાંચ્યા. ગંઠા એટલે ક્વોન્ટિટીમાં થાય. યસ ગાંઠોનો સમૂહ. સમૂહ યસ વાત સાચી છે. બધે ઠેકાણે મનુષ્યએ નિષ્ઠા રાખી છે. હા દરેક ને પોતપોતાની નિષ્ઠા દરેક ઠેકાણે રાખી છે. હા પણ બ્રહ્મનિષ્ઠા નથી રાખી. હા જ્ઞાની પુરુષ ઓળખાવે એના પછી બ્રહ્મનિષ્ઠા શરૂ થાય છે. બહુ સરસ. ચિત્ર વિચિત્ર જગનિષ્ઠા છે. હા વાત સાચી. હા ઓકે આગળ જઈએ. પ્રશ્ન લઈએ. હાથ નીચો થઈ ગયો છે તો હવે શું કરવાનું? કરી દઉં તો પછી બોલો. જય સચ્ચિદાનંદ. આનંદજી. જય સચ્ચિદાનંદ. જય દીપકભાઈ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે એક પદ છે દાદાની પુણ્ય જોવા ઉમટશે માનવ મેળા. તો એની અંદર એક લીટી છે જીવતે જીવ હીરાબાનો મરણોત્તર ઉજવ્યો ઉત્સવ ઈચ્છા ના રહી જગ મોહે જીવતા જીવ મોક્ષ અનુભવ. તો એના વિશે કહો ને. વ્યવહાર વિસર્જન વાળું આખું છે આ લીટી. હીરાબા વિશે છે આખું આ
જે છેલ્લી દાદાની પુણ્ય જોવા ઉમટશે માનવ મેળા, જીવતે જીવ હીરાબાનો 438 મરણોત્તર ઉજવ્યો ઉત્સવ, ઈચ્છા ના રહી જગ મોહે, જીવતા જીવ મોક્ષ અનુભવ, વ્યવહાર વિસર્જન જોવા જા ભાદરણ ભૂમિ કે ભોલા. આના વિશે કહો ને. હા હા હા, બહુ સરસ, બહુ સરસ. જે દાદા જે છેલ્લા વાક્યમાં જ્યાં સુધી હું સમજ્યો છું કે દાદા જે હીરાબા સાથે રહેતા હતા ને, જીવતા જીવ્યા અને દાદાનું દેહ વિલય થયું, એ દાદાએ જાણે કે આ ઉત્સવ ઉજવણી કરી. એ દાદા જે હીરાબા સાથે આખું જીવન રહ્યા, એ ગજબની વસ્તુથી રહ્યા. એ આખા જગતને જે દાદાએ એક જીવન જીવીને દાખલો દીધો છે ને કે ભાઈ હસબન્ડ અને વાઈફ શું હોય છે, કેવી રીતે રહેવું જોઈએ. અને એમની સાથે જીવતા દાદા એક જાણે ઉત્સવ જીવતા રહ્યા. અને પછી જયારે એમનું દેહ વિલય થયું તે પણ એક બહુ જબરજસ્ત ઉત્સવ રીતે એમની ઉજવણી કરેલી. કે મને હમણાં તમે પૂછ્યું ત્યારે યાદ આવે છે, લકીલી શું હતું કે તે વખતે જયારે હીરાબા જયારે છેલ્લા એજમાં શું હતું કે એમની તબિયત સારી નહોતી રહેતી, તો દાદાએ કહ્યું કે રસિકભાઈને કે હીરાબાને અહીંયા જ બોલાવી લો. તે હીરાબા વચવાળા રૂમમાં રહેતા હતા, દાદા ઉપર રહેતા હતા કાયમ. તો હીરાબાની પેલા રંજનબેન ખૂબ સેવા કરતા હતા અને રસિકભાઈ, અને છેલ્લા એન્ડમાં તો દાદા એમની ખૂબ વિધિઓ કરેલી. અમે બધા છોકરાઓ બધા આમ દાદાની ખુરશી આમ ઊંચી કરી દેતા ને દાદા ભગવાનનું જે પગ હતું ને તે માથા પર મૂકીને કન્ટિન્યુઅસ 15 મિનિટ સુધી વિધિ કરતા. અને દાદાની ખબર પણ પડી ગઈ હતી કે હવે દાદા હીરાબાનો ટાઈમ આવી ગયો છે. તો જયારે ઉપરથી હું ત્યાં બેઠો હતો અને રસિકભાઈ દોડતા આવેલા, તો રૂમમાં કોઈ હતું નહીં, 2-4 સવારનું ટાઈમ હતું. રસિકભાઈ વાત કરી કે દાદા હીરાબાનું દેહ વિલય થયું છે. એમ તો દાદા એકદમ તરત જ પેલા રસિકભાઈ અંદર આવ્યા તો પેલા તો જય સચ્ચિદાનંદ કર્યા, તો એ જ મુક્ત હાસ્યમાં જ હતા. અને પછી કહ્યું કે એમ તો ચાલો મને જલ્દી ખુરશી લાવો અને અમને નીચે લઈ જાઓ. પછી દાદાને અમે ખુરશીમાં નીચે લઈ ગયા અને પછી વચવાળા રૂમમાં બધા ત્યાં બેઠા હતા, લેડીઝ અને લેડી મહાત્માઓ, અને પેલા રસોડા વાળા રૂમમાં દાદાને બેસાડ્યા ખુરશીમાં, અને બધા જેન્ટ્સ મહાત્માઓ ત્યાં બેઠા. અને દાદાએ પછી ખૂબ વિધિ કરી. એમની વિધિ કર્યા પછી જે ઉત્સવની જે કવિરાજે વાત લખી છે ને, ત્યારથી શરૂઆત થઈ ગઈ. તરત જ દાદાને ખબર પડી ગઈ કે ભાઈ આ કોનું દેહ વિલય થયું છે. દાદાને એવું ના લાગ્યું કે એકદમ કે કઈ વિચારમાં પડી ગયા. આમ એમના મોઢાના બધા ઇમ્પ્રેશન, એ દાદાની જે સહજ પ્રકૃતિ અને સહજ રીતે જે રહેતા હતા ને, એ જ કન્ડિશનમાં હતા. કોઈ પણ ભાઈ બદલાવ નહીં થયો. કારણ કે જ્ઞાની પુરુષને તો બધું દેખાય ને, કોનું દેહ જાય છે, કોણ છે એની અંદર, આત્મા શું છે, કેવી રીતે મોક્ષે જાય છે, બધું ક્લિયર હતું. પછી ત્યારથી મને કહ્યું કે તું એક કામ કર. ત્યાં બધાની અરેન્જમેન્ટ ની માટે બધી વાતો ચાલુ થઈ ગઈ કે પછી હીરાબાને કે પેલા શુકરની બધી લાકડીઓ લાવવી પડશે. અને પછી રસિકભાઈને બધાએ કહ્યું કે ના, આપણે હીરાબાને શુકરની પેલા એ લાકડીમાં જ પેલું અંતિમ સંસ્કાર કરીશું. તો એમને બધી લિસ્ટ બનાવવાની શરૂ કરી. એટલે દાદાની કમ્પ્લીટ વ્યવહારિક રીતે હાજરી હતી તે વખતે. મને કહ્યું તું જા ગામડે ગાડી લઈને, ત્યાં હીરાબાનું જે ગામ છે કરજણ, પેલા તું ત્યાં જઈને વાત કરજે કે ભાઈ આવી રીતે દાદાએ અમને મોકલ્યા છે, અને જેટલા બધા ગાડીમાં બેસે ને એને બધાને જોડે લઈ આવજે, અને બાકીને કહેજે કે તમે પાછળથી બસમાં આવો. તો હું તો ગાડી લઈને દોડ્યો અને પાછળ ત્યારે બધાને લઈને આવ્યો. ત્યારે બધા જે એમના ઘરના સંબંધીઓ હીરાબાના હતા, એમના ભાઈઓ હતા, બધાને લઈ આવ્યા. તેમની જોડે બધી વાતચીત કરી કે આવી રીતે બહુ સરસ થયું છે, એમની અમે ખૂબ વિધિ કરી, એ તો મોક્ષે જ ગયા છે. આવી રીતે બધી એમને જે વ્યવહારમાં બધી વાત કરવી પડે એ બધી દાદા વ્યવહારમાં વાત કરતા હતા. એના પછી બધી અરેન્જમેન્ટ થઈ ગઈ. અને એના પછી એ બધા આખા વાતાવરણમાં અમે ઓબ્ઝર્વ કરેલું કે દાદા કેવી રીતે આખી આ ઉજવણીનું મહોત્સવ, જાણે કે મહોત્સવ ઉજવતા હોઈએ ને તે કેવી રીતે બધી અરેન્જમેન્ટ કરતા હોય, તૈયારીઓ કરતા હોય, એ રીતે બધું ગાડી ચાલી રહી હતી. પછી એન્ડમાં પછી એ વિચાર આવ્યું કે દાદા તમે અહીંયા જ બેસો. દાદા કહ્યું નહીં, અમે ત્યાં શમશાનમાં જોડે આવીશું. તો પછી દાદા જોડે આવ્યા અને ત્યાં બેઠા ખુરશીમાં. આખું અંતિમ સંસ્કાર થઈ ગયું ત્યારે પછી દાદાને અમે ઘરે લઈ આવ્યા. એટલે
કવિરાજની જે ઇમેજિનેશન છે કે આ જીવતા પણ એમને ઉત્સવ ઉજવ્યું હીરાબા સાથે, અને પછી જયારે એમનું દેહ વિલય થયું તે પણ એક ઉત્સવ તરીકે ઉજવ્યું. અને ઈચ્છા ના રહી જગ મોહે જીવતા જીવ મોક્ષ અનુભવ. કોઈ પણ પ્રકારની ઈચ્છા નહીં દાદાને, કોઈ પણ પ્રકારનું મોહ નહીં કે આ હીરાબા અમારા પત્ની છે, આમ છે. પણ દાદા તો એમને મોક્ષ સ્વરૂપે જોતા હોય કે એમની આત્મા ક્યાંથી આવી છે, કેવી રીતે અમારી સાથે હિસાબ છે, અને એ ક્યાં ગયા છે. તો દાદાને તો આ પાર દેખાય. ઈચ્છા ના રહી જગમાં કોઈ પણ પ્રકારની ઈચ્છા નહીં. કોણ બોલે છે? બોલો બોલો, તમે બોલો. એટલે જીવતા જીવ મોક્ષ અનુભવ્યું. એટલે દાદાએ મોક્ષ અનુભવ્યું. વ્યવહાર વિસર્જન જોવા, આ વ્યવહારમાં કેવી રીતે આખું વિસર્જન થાય છે, આ આખું દાદાએ આપણે ખુલ્લું કરીને બતાડ્યું કે વ્યવહારમાં કેવી રીતે આ દેહ વિલય થાય છે, આ કેવી રીતે સંજોગો આવ્યા એમનું વિસર્જન થાય છે. અને તમે આ વાદળ ભૂમિમાં જઈને આ જોજો, બધું દાદાનું આખું રહસ્ય તમને જોવાનું મળશે. તો આ કવિરાજની આખી કલ્પના કેવી ગજબની છે કે જે વસ્તુ બનતી હતી ને એમને બધું દેખાઈ આવતું હતું. એ વખતે ભલે કવિરાજ નહીં હતા, પણ એ જે બધી વાતો થતી, દાદા કેવી રીતે આ ઉત્સવ ઉજવ્યું, આ દેહ જવું એ એક ઉત્સવ જવું છે. કારણ કે આપણે દાદા કહેતા હતા કે આપણે જે દાદાના બધા મહાત્માઓ હતા ને તે રોવાનું તો દાદાએ આખી સિસ્ટમ બંધ કરાવેલી કે આપણે તો આ ઉત્સવ ઉજવવું જોઈએ કે આટલું સરસ જીવન જીવી ગયા, આટલી બધી કોઈને આખા જીવનમાં કોઈને દુઃખ ના આપ્યું, બધાને સુખ આપ્યું, એવી બધી વાતો કરવાની, પણ રડવાનું નહીં. કારણ કે જયારે આ બધું દેહ જાય, આત્મા જાય, તો એમને પછી અસર થાય કે આ બધા પાછળ રડી રહ્યા છે. એક તો એમાંથી બધા મોહમાંથી બધા એમને આઝાદ થઈ ગયા હોય, હવે પોતાનું જાય મોક્ષ માર્ગે જાય, એના માટે આવી પ્રાર્થના કરવાની, કોઈ દિવસે પાછળ રડવાનું નહીં. એટલે આ એક ઉત્સવ તરીકે જે હોય જયારે પણ આ સમાધિ મરણ થાય, જયારે પણ આ દેહ વિલય થાય. એટલે દાદાએ આ મરણોત્તર પણ આવું ગજબનું ઉત્સવ સેલિબ્રેશન કર્યું. અને અમે જાતે આંખોથી જોયેલું કે આવી રીતે આપણે જીવનમાં રહેવું જોઈએ. અને આખું જીવન શું હીરાબા સાથે રહેલા, એ તો એક ઉજવણી જ કહેવાય કે આવા પત્ની મળવા અને આવી રીતે દાદાને કેવી રીતે એમને જોયા, કેવી રીતે એમની સેવા કરી, અને એમને કેવી રીતે ભગવાન તરીકે જોવા. વાઈફ હોય ને તો હસબન્ડમાં ઘરના જે બધા જેટલા નજદીકના હોય ને એને ભગવાન જોવામાં બહુ ટાઈમ લાગે. એ તો એમને વ્યવહાર જ દેખાયા કરે. પણ દાદાએ તો હીરાબાએ પણ એટલું ગજબનું દાદા સાથેનું લઈને આવેલા કે એમને શ્રેષ્ઠ પુરુષ તરીકે સમજતા હતા, જાણતા હતા. અને એમને બધાને વાત કરે ને તો એ કહેતા હતા કે આ બહુ શ્રેષ્ઠ પુરુષ છે. આ આખી દાદાની કવિરાજની આખી જે વસ્તુ લખી છે, એક આમાં બધા મહાત્માઓ માટે પણ એક બધી મોટી સમજણ આપેલી છે કે ભાઈ આવો થાય ત્યારે આ બધા મહાત્માઓ જયારે જાય છે એ બધાનું સમાધિ મરણ થતું હોય છે, એ બધા મોક્ષે જતા હોય છે. એટલે એમના માટે આપણે પ્રાર્થના જ કરવાની હોય, બીજું કશું કરવાનું ના બરાબર. બરોબર છે? હા બરાબર છે. પછી આમાં એક ઉપર એક લીટી આવે છે, અવાજ આવે છે મારો, સંભળાય છે? સંભળાય. હા, દીપકભાઈ થોડુંક આ જે ઉપર થોડું કરો ને, એની ઉપર એક લીટી છે મહાત્માઓના પાતક એવું કંઈક લખેલું છે. એનો મતલબ એ શું? આ પદ જે છે ને, એક મિનિટ. કઈ લાઈન બોલો ને? જે છોડ ઉછેર્યા જાતે ખાતર પાણી સિંચીને કોઈ દાડો ન તેને કાપ્યા કરુણા કૃપાનિધિમાં તે. પછી એના નીચે લીટી છે, મહાત્માને સુખી જોવા બેઠા તે પાતક ધોવા. ઉપર આવ્યું. હા, એ પાતક ધોવા એટલે પાતક શબ્દની એક્ઝેક્ટ મીનિંગ મને નથી ખબર પડતી. દીપકભાઈ, તમને ખ્યાલ આવે છે પાતક ધોવા? મહાત્માને સુખી જોવા બહુ સરસ વસ્તુ છે. બેઠા તે પાતક ધોવા એટલે શું એમના કે દોષો ધોવા કે શું? પાતક એક્ઝેક્ટ વર્ડની મીનિંગ નથી પકડાતી. દીપકભાઈ? ના, નહીં ખબર નહીં. એક મિનિટ જોઉં. પણ એમાં વાક્યમાંથી એવું લાગે છે કે મહાત્માઓને સુખી જોવા બેઠા તે પાતક ધોવા, એટલે એમના કેટલા બધા દોષો ધોઈને એ દાદા એમને સુખી જોવા માંગતા હતા, એવું સમજાય છે.
પણ એક્ઝેક્ટલી પાતક વર્ડની મીનિંગ તો કવિરાજ જ જાણે. પડનાર, પતન પામનાર, પતન પામનાર, જે પતન પામવાના જેવા હોય એ લોકોને ધોવા, એટલે એ લોકોને ઉગાર્યા. બરાબર. કવિરાજ ખબર નહીં આ ભણેલા નહોતા પણ આવો ભારી શબ્દ ક્યાંથી લાયા, ડિક્શનરીમાં જોયું ખબર પડી. કોણ કે છે કે કેટલા બધા શબ્દો નથી પણ દાદા કહેતા હતા ને કે રિસર્ચ કરશે લોકો, વિભૂતિબેન જેવા રિસર્ચ કરશે. ના ના, આ તો આજે ગાયું ને તો આવ્યું ઉપર, એટલે આનો મતલબ શું થાય એમ. પતક એટલે જય સચ્ચિ, પડનાર, પડનારા, પતન પામનારા. હા, પડનારા. હા, આમ જો પડી જતા હતા તો દાદા કેવી રીતે એમને ઉઠાવી લેતા હતા એ અમે જોતા હતા. બધું ગજબની વસ્તુ જે કવિરાજે લખી છે ને, કે એમનું પતન થતું હોય, ડાઉનવર્ડ જતા હોય તો એને પકડીને આમ ઉપાડી લેતા હતા, અને ઉપાડીને એટલી બધી એની વિધિઓ કરતા હતા, આમ રડવા જેવા થઈ ગયા તો એના પર એમના જે બધા જખમો પર જે મરમ નાખતા હોય ને એવું બધું કામ કરતા જોયા. અમે આખી જિંદગી જોયેલી. કોઈને પણ નીચે પડતા મહાત્મા જોયેલા હોય ને કે એમનું પતન થતું હોય કે ડાઉનવર્ડ જતા હોય તો એને એકદમ ઉપર લઈ આવતા, કારણ કે એને સુખી જોવા માટે આખું જીવન દાદાએ કહ્યું એને કેવી રીતે સુખ આપીએ. આ ગજબ ફોટો છે. ઘણી વખતે દાદા બેસીને વિધિ કરતા, ઘણી વખતે ખુરશી પર આખો પગ છે ને દાદાના માથા પર મૂકી દેતા હતા. અને પછી એ વિધિ કઈ જે આપણે નોર્મલ વિધિ હોય ને 5-7 મિનિટની નહીં, 15-20 મિનિટ સુધી વિધિ કરતા હતા. એ શું વિધિ કરતા હશે, સીધા તો એમને મોક્ષ જ પહોંચાડી દીધા દાદાએ. કે આ ગજબની વસ્તુ છે. અને આ જે મિનિંગ કાઢી છે ને કે બધું ડાઉનવર્ડ જે બધા મહાત્મા થતા એ તો અમે જોઈતા હતા દાદા. કેટલા બધા દાદા મહાત્માઓને સુખી કરવા માટે એમને કેટલી બધી દાદા માવજત કરતા હતા, કેટલી બધી મહેનત કરતા હતા. અને એવી કોઈ, અને આ બેસતાની સાથે તો પહેલા તો સૌથી પહેલા એમના બધી પાછળનું આખા બેકગ્રાઉન્ડમાં એક વસ્તુ પૂછી લેતા કે ભાઈ તારું કામ કેવું ચાલે છે, નોકરી બરોબર ચાલે છે, ધંધો બરોબર ચાલે છે, કઈ પણ એવી વસ્તુ હોય તો પછી તમે અમને કહેજો તો અમે એમની વિધિ કરી આપીશું. સામેથી કહેતા. કેટલા બધા મહાત્માઓ તો વાત જ ના કરે દાદાને કે આવું છે, પણ દાદા એમને સામેથી બોલતા, અને જયારે બોલે ત્યારે જ દાદા વિધિ કરે. એટલે દરેકની દાદાએ કાળજી કરતા હતા, દરેકની. કોઈના લગ્ન ના થતા હોય તો કે એમને દીકરીને લઈ આવજો, અમે એમની વિધિ કરી આપીશું, એને બહુ સારું થઈ જશે. એક વસ્તુ દાદાએ ગજબનું આ કામ કરેલું છે મહાત્માઓનું. પણ હીરાબા સાથે તો જે દાદાનું પ્રોગ્રામ વખતનો ફોટો, જીવતર કરેલો ત્યારનો ફોટો છે. એ આખું એની સેલિબ્રેશન કરેલી. હા, અને એ બહુ સરસ કરેલી. અને 2-3 વખત આવા ફંક્શન્સમાં દાદા એમને બહુ એકદમ તૈયાર કરીને બધા લોકો દાદા સાથે બેસાડતા અને એક સેલિબ્રેશન કરતા. ભાદરણ ગામમાં પણ કરેલું, બહુ સરસ કર્યું હતું. હા, વચ્ચે નેટ કપાઈ ગયું એટલે જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બરોબર છે ને? હા, બરાબર. ડોક્ટર કશ્યપજી. હા, મારું પૂછવાનું છે. શું વાત છે? ગુજરાતીમાં? હા, ગુજરાતી સત્સંગ છે ને એટલે. હા, મારું પૂછવાનું છે કે દાદાજી 5 આજ્ઞા બતાયા છે ને, પહેલી આજ્ઞા અને બીજી આજ્ઞા રિલેટિવ રિયલ ની જવાનું. હા, એનું કેવું રીતે જાણવાનું કે અમે આજ્ઞામાં રહીએ કે નથી રહેવું, हम रहे थे कि नहीं रहे थे? हाँ, इसका एनालिसिस कैसे? हाँ, वो आपको वो खुद ही पता तो चल ही जाता है कि आप आज्ञा में फर्स्ट आज्ञा है कि रियल रिलेटिव. अभी रियल रिलेटिव जब हम घर से बाहर निकलते हैं, से घर में अपना हमारा वाइफ है और घर में हमारे बच्चे हैं, घर में हमारे बड़े हैं,
उनके अंदर हम रियल रिलेटिव देखा कि नहीं देखा वो हमको खुद ही पता चल जाता है। अगर 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 आप सुबह को उठे, अपने वाइफ के साथ कुछ अनबन हो गई या कुछ ऐसी बातचीत हो गई, तो आपने रियल रिलेटिव कहाँ देखा? अगर रियल रिलेटिव देखा होता तो वो अनबन होती ही नहीं, उनके साथ कुछ कषाय होता नहीं, उनके साथ कोई झगड़ा होता नहीं। तो वो एक थर्मोमीटर है कि अगर जैसे ही आप रियल रिलेटिव देखते हो, उसके अंदर शुद्धात्मा देखते हो, तो हर एक चीज ऑटोमेटिक, वो जो बाहर के जो भी संजोग होते हैं ना, उसको आपको सहज हो जाएंगे, तो आपको पता चलेगा। और उस समय आपका ज्ञान हाजिर होगा कि इसके अंदर भगवान बैठे हैं, अभी मैं इनको किस तरह से उसको करूं, किस तरह से मैं इनके साथ गुस्से से बात करूं, किस तरह से इनसे लड़ूं। तो जैसे ही आप उनके अंदर भगवान देखेंगे ना, तो ऑटोमेटिक वो सब चीजें बंद होती जाएगी। उस समय आपको पता चलेगा कि आप ज्ञान की आज्ञा में थे कि नहीं थे। और जैसे ही आप आज्ञा में होंगे, तो उस समय कुछ कषाय या कुछ झगड़ा होने वाला होगा, अनबनी बनने वाली होगी, तो उसके पहले में आपको पता चल जाएगा कि ये तो कितने सारे संजोग की वजह से ये हो रहा है, ये कुछ गलत हो गया। तो आज अभी जो रिजल्ट आया है वो व्यवस्थित शक्ति के हिसाब से आया है। तो अभी उसके अंदर उसके साथ किस तरह से इस तरह बात करने का, उसको बोलने का कि आपको कुछ तकलीफ तो हुई है, बरोबर, हम फिर आपका इसका इलाज कर देंगे, इसका संभव से निकाल कर देंगे, आप चिंता मत करो, आप घबराना नहीं। ऐसा जब आप बात करती हो घर व्यवहार में, तो आपको पता चलेगा कि आप आज्ञा में है, रियल रिलेटिव में आप देख रहे हैं। जिस जिस जगह पे आप अपने ऑफिस में गए, आप बाहर गए, फैक्ट्री में गए, किधर भी गए, उधर आप रियल रिलेटिव नहीं देखोगे, तो किसी भी बात में ऑन द स्पॉट आप तनाकार हो जाओगे। तनाकार हो गए और उसके साथ आप नॉर्मल व्यवहार में बातचीत करना शुरू कर दोगे, तो आपको याद भी नहीं रहेगा कि अरे मैं तो ये आज्ञा में ही नहीं रहा। मैंने उसके जैसे ही कोई भी जीव दिखाई देता है आपके घर में या बाहर दिखाई देता है, तो उसके अंदर रियल परमात्मा है, उसका दर्शन करने का। रिलेटिव व्यू पॉइंट मेरा भाई है, पर रियल व्यू पॉइंट ये शुद्धात्मा भगवान है। इस तरह से आपको पता ही चल जाएगा कि आप आज्ञा में है कि नहीं। હજુ આજ્ઞામાં છીએ કે નહીં છીએ કે કેવી રીતે પતા ચલે? वो पता चलेगा ना जब आपके घर में समझो आपका वाइफ है, आपके है कैसे पता चलता है? नहीं, आप किसी कोई भी घर में समझो आया, आपके घर पे किसी ने दरवाजा खटखटाया, आपने दरवाजा खोला, तो दादा का फर्स्ट विजन क्या है? रिलेटिव व्यू पॉइंट वो आपका भाई आपके घर में आया है, पर रियल व्यू पॉइंट वो अंदर शुद्धात्मा भगवान है। तो आपने उसके अंदर भगवान नहीं देखा, तो आपको पता नहीं चलेगा कि आपने उसका भगवान का दर्शन नहीं किया। सत्संग में है तो अभी जो है कि अभी जैसे अब लाइव सत्संग करते हैं, तो अभी कैसे आज्ञा का पालन करने का? नहीं, सत्संग के समय जिस समय हम जिस जगह पे है, उस समय पहले उपयोग पहले पूर्वक बैठ लेने का। जैसे हम सभी सब महात्माओं को पहले सब बैठे शुद्धात्मा को नमस्कार करते हैं, जय सच्चिदानंद, जय सच्चिदानंद। तो हम उस समय क्या करते हैं, सब महात्माओं के बैठे जो भगवान है हम उनके दर्शन करते हैं जैसे ही सत्संग शुरू होता है। फिर जब एक बार सत्संग शुरू हो गया, तो हमने एक बार शुद्धात्मा का दर्शन कर दिया, तो आपने आज्ञा का पालन कर दिया। अभी तो कोई प्रॉब्लम है नहीं। अभी फिर वो सत्संग जिस समय जो चीज चलता है, अभी उसको सुनने का, तो ये भी एक उपयोग है। उपयोग, फर्स्ट उपयोग क्या था कि आपने सबके अंदर शुद्धात्मा का दर्शन किया। अभी सेकंड उपयोग क्या है कि अभी जो केशव भाई है वो सत्संग सुन रहा है और मैं अंदर में शुद्धात्मा भगवान हूँ, और वो कैसा सुनता है, उसका चित्त कहाँ बाहर जाता है या सत्संग में हाजिर है, फिर वो दूसरा उपयोग शुरू हो जाता है। यानी फर्स्ट जब सत्संग शुरू हुआ, उस समय आपने सबके अंदर शुद्धात्मा देख लिया हर एक के अंदर, तो आपने आज्ञा का पालन हो गया। अभी सत्संग शुरू हो गया, तो शुरू होने के बाद अभी ये इसके अंदर अपने को उपयोग रहना चाहिए कि सत्संग जो कर रहा है, जो यहाँ सुन रहा है, वो कौन कर रहा है और कौन सुन रहा है, वो उधर ज्ञान रख के फिर वो उसका भी एक सेटिंग करके फिर सुनने में बैठ जाने का। फिर कंटिन्यूअस अगर आप ऐसा सोचते रहोगे कि सत्संग सुनने वाला केशव है और मैं तो शुद्धात्मा हूं, तो उसमें फिर आपका कुछ लिंक ही नहीं मिलेगा। दादा क्या बोलते, एक बार उपयोग हो गया, फिर आप उसके बाद गाड़ी को आगे जाने दो, फिर वो वहां पर आपको उपयोग में रह गया, फिर वो वहां से गाड़ी आगे चलेगी। फिर जब सत्संग पूरा हो जाएगा, फिर आपकी वहां से ही गाड़ी शुरू होगी और फिर आपको लगेगा हाँ अभी मैं शुद्धात्मा हूँ, अभी ये केशव ने पूरा सत्संग सुना और मैं ज्ञाता दृष्टा पद में रहा। अच्छा। पर अगर आपका माइंड कहीं बाहर चला गया, तो वो भी आपको पता चलेगा कि मेरा माइंड किचन में चला गया, मेरा माइंड ऑफिस में चला गया, मेरा चित्त वहां पर चला गया, वो भी आपको पता चलेगा। तो जब तक वो आपको पता चल रहा है, तब तक आप दादा की आज्ञा में, दादा के उपयोग में है, दादा की साइंस में है। तो आपको पता तो चलेगा, क्योंकि दादा ने अंदर प्रज्ञा शक्ति बिठाई है
और ऐसी हर एक जगह पे आपको अलर्ट करती है कि आप इस जगह पे आज्ञा में रहे, इस जगह पे आज्ञा में नहीं रहे। ऐसा दादा ने बहुत अच्छा बिठा दिया है प्रज्ञा शक्ति। ये पूरे दिन वो ये समझ में आया, ये सत्संग का तो अच्छे से समझ में आ गया, लेकिन पूरे दिन का जो है वो आज्ञा में रहे कि नहीं रहे, थोड़ा फिर से समझाइए ना, कैसे वो पता चलता है। हाँ, वो क्या होता है, दादा ने उसके लिए बहुत अच्छी एक्सरसाइज दी। आपको दिनचर्या के अंदर अगर आप बिजी रहते हैं, आप डॉक्टर हैं या पेशेंट्स को देख रहे हैं, तो उस समय आप जिस काम में बहुत बिजी है और बाहर के संजोग इतने ऊपरा छापरी आ रहे हैं, सडनली इतने सारे चीजें आ रही है, इतने सारे लोग आ रहे हैं, इतना सारा काम है, तो उस समय ये पॉसिबल है कि आपको पता नहीं चलेगा। वो तो धीरे धीरे जब ज्ञान की प्रगति होगी और आपकी जागृति बढ़ती जाएगी तो आपको मोमेंट टू मोमेंट दिखाई देगा। पर जब तक स्टार्टिंग में ये अभ्यास नहीं होता है या आपका मिस हो जाता है या आपको पता ही नहीं चलता कि आप पूरा दिन में आज्ञा में रहे कि नहीं रहे, तो उसके लिए दादा ने बहुत अच्छी एक्सरसाइज दी कि आप जब रात को सोते समय किसी भी हालत में आंख बंद करके आधा घंटा पौना घंटा सुबह से लेके शाम तक की दिनचर्या को आप रीड करोगे, पूरी कैसेट को रिवाइंड करोगे, वो अच्छा शब्द बोल रहे थे, कैसेट को रिवाइंड करोगे, तो आपका चित्त की हाजिरी इतनी जबरदस्त है कि आपको मोमेंट टू मोमेंट दिखाती जाएगी कि मैं सुबह को उठा तो मैंने वाइफ के अंदर शुद्धात्मा देखा कि नहीं देखा, बच्चों के अंदर शुद्धात्मा देखा कि नहीं देखा, रियल रिलेटिव का उपयोग रहा कि नहीं गया। फिर मैं ऑफिस गया तो मेरे को स्टार्टिंग में 3-4 जनों के अंदर शुद्धात्मा दिखाई दिया, फिर सडनली गायब हो गया। फिर उसके बाद तो मेरे ऑफिस में 10 जने आए तो उसके अंदर मैंने शुद्धात्मा नहीं देखा। तो वो जब आप रात को बैठ के जब वो पृथक्करण करोगे और कैसेट को रिवाइंड करके देखते जाओगे तो आपको फट 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 पता चलता जाएगा कि पूरे दिन के अंदर आप कितनी जगह पे वो चूक गए थे। फिर इस तरह से जब आप देखोगे आपको पता चलेगा, ओहो मैं दिन के अंदर इतनी जगह पे रियलिटी देखना भूल गया। तो फिर आप उसके बाद पुरुषार्थ शुरू करोगे कि नहीं, कल से मैं शुरू करूंगा कि मैं उपयोग रख के पूरा घर में ऑफिस में कोई भी पहले रूम में अंदर आएगा तो मैं पहले तो उसके अंदर शुद्धात्मा देखूंगा। और जिस जिस जगह पे हम विधि में बार बार नहीं बोलते कि दिवस दरम्यान आरती जितनी जाने अनजाने में जो भूलो हुई हो, मैं आज्ञा में नहीं पालन किया हो तो दादा मुझे क्षमा कर दो, हमारी हर विधि में आता है। तो रोज रात को और सुबह को हम यही तो प्रार्थना करते हैं कि दादा जब जब मेरी 5 आज्ञा मिस हो जाती है और मैं वो नहीं रहता हूँ तो उसके लिए मुझे क्षमा करो और मुझे शक्ति दो कि मैं निरंतर आपकी 5 आज्ञा में रहूं। ये तो दादा से रोज सुबह को शक्ति लेके ही फिर बाहर निकलने। तो जो आप जो सत्साधन करते हैं उसमें तो आता है ना सब विधि के अंदर। निरंतर आज्ञा में जो रहने का होता है वो सामान्य भाव से रहना है ना, जैसे मतलब अभी जैसे हम जानते हैं आप पुत्र केशव भाई हैं, ठीक है, तो ये सामान्य भाव से हम जानते हैं, हमारे मतलब अंदर भान होता है। ऐसे ही जो है सामान्य भाव से हमारे भान हो कि रिलेटिव अभी जो है मतलब पहले तो था कि सामान्य भाव से था कि ये व्यक्ति का नाम है, ये व्यक्ति से हम बात कर रहे हैं, सामान्य भाव से हमारा ये भान था। कि हमारे आज्ञा पालन में हमारे सामान्य भाव से ये होना चाहिए कि मतलब सामान्य भाव से भान होना चाहिए कि हम कि आप रिलेटिव व्यू से जो है मतलब आप पुत्र हैं और रियल व्यू से जो है आप शुद्धात्मा है। ठीक है, सही है ऐसे? नहीं, एक्चुअली क्या है कि जो सामान्य भाव से तो हम कितने जन्मों से लेके आज तक क्या होता रहा है कि हम सामान्य रीति व्यवहार से जिसका जो पैकिंग था उसी हिसाब से हम उनको जाना है। जो भी है आपके घर के रिलेशन है या बाहर के जितने भी रिलेशन है वो सामान्य भाव से हमने उनके पैकिंग के हिसाब से ही पहचाना है। पर अभी जो दादा ने असामान्य भाव से ये चीज बताई कि इसके अंदर शुद्धात्मा भगवान है, ये बहुत बड़ी बात है, ये कोई सामान्य बात नहीं है, बहुत बड़ी जबरदस्त बात दी है। तो उस समय वो भाव से उसके अंदर शुद्धात्मा देखना है कि इसके अंदर रियल भगवान है। हमने ऐसे भगवान का कभी दर्शन किया नहीं है, तो ये दादा ने बहुत बड़ी चीज हमको खुली की और ये 5 आज्ञा दिया ज्ञान के बाद, उसकी वजह से इसकी तो महत्वपूर्ण के वो देखना चाहिए वो उपयोग। इसके लिए तो दादा खास बोलते भी थे कि सुबह को जैसे ही कितने जन्मों से हमारा अध्यास हो रहा है, ये मेरा वाइफ है, ये मेरा बहन है, ये भाई है, वो सब रिलेशन के हिसाब से ही हमारा अभ्यास चला है। अभी नया अभ्यास शुरू करो, रोज सुबह को 1 घंटा, अगर आपको ये नहीं रहता है रियल रिलेटिव तो हमको आज्ञा देते थे कि भाई तुम रोज सुबह को उठ के बाहर जाओ, बगीचे में जाओ, सब्जी लेने के जाओ, कुछ भी करो, पर 1 घंटा बाहर जाके रियल रिलेटिव देख के आओ।
ऐसा हमको दादा एक्सरसाइज करवाते थे। क्यों करवाते थे? क्योंकि हमको वो अभ्यास ही नहीं पड़ा हुआ है रियल रिलेटिव देखने का। तो जिस दिन से हम ये अभ्यास करना शुरू किया तो धीरे धीरे 6 महीना साल में धीरे धीरे आपका अभ्यास ऐसा जबरदस्त हो जाएगा कि उस समय आपको ये प्रैक्टिस करनी नहीं पड़ेगी, सहज रीते ही शुद्ध आत्मा दिखाएगा। कोई भी जीव अंदर आया, जगत के सर्व जीव के अंदर शुद्ध आत्मा भगवान है, तो वो कोई भी जीव का आपने दिखाई दिया तो तुरंत पहले उसके अंदर रिलेटिव व्यू पॉइंट इसका पैकिंग है, पर रियल इसके भगवान है, भगवान का दर्शन करने का। इसलिए तो जय सच्चिदानंद बोलते हैं हर एक को। जय सच्चिदानंद का मतलब क्या है कि उसके अंदर बैठे भगवान का हम दर्शन करते हैं। आपने जो बताया सहज रीते से हो जाए, तो पहले मतलब प्रैक्टिस थोड़ा थोड़ा करना पड़ता है, फिर बाद में धीरे धीरे सहज रीते से सहज हो जाएगा। हाँ, बहुत सहज हो जाएगा, पर ये प्रैक्टिस करना पड़ेगा। जैसे हमको डॉक्टर बनने के लिए कितनी प्रैक्टिस करनी पड़ती है, स्टडी करनी पड़ती है, उसके बाद हम एक दिन डॉक्टर बनते हैं। एक दिन में कोई डॉक्टर बन जाता है? कितना अभ्यास करना पड़ता है, कितना अभ्यास करना पड़ता है, रात रात जाग के हर एक चीज को समझना पड़ता है। फिर उसके बाद कोई भी पेशेंट आता है तो आप कितना सहज रीते उसको दवा लिख के दे देते हो। ऐसा सहज हो जाएगा, कुछ भी नहीं। भले चाहे वो कैंसर का भी पेशेंट आएगा तो आप कितने सहज रीते से दवाइयां लिख के देते हो। आप उसको बोल दोगे कि ये इसके 3rd स्टेज पे है और अभी इसकी ये दवाई शुरू करो, अभी कुछ बाकी रहा नहीं है। कितना सहज होता है, ऐसा सहज हो जाएगा। समझ में बहुत बड़ी शक्ति है, नहीं तो दादा ये अभ्यास कराते ही नहीं। जी जी, आपने सही अच्छा बताया, वो मैं अभी करूंगा अभ्यास जो है। ठीक है, जय सच्चिदानंद। फिर आगे आपसे जय सच्चिदानंद। हाँ, जय सच्चिदानंद। जय सच्चिदानंद। मृदुला बेन, जय सच्चिदानंद। अमदावाद। जय सच्चिदानंद દીપકાનંદજી। જય સચ્ચિદાનંદ। સંભળાય છે? યસ યસ। હમણાં પેલું પદની અંદર પાઠક શબ્દ આવ્યો ને? એક મિનિટ। હા, પાઠક? હા ના, ખાલી શબ્દનો મીનિંગ જ કહું છું, પદની જરૂર નથી। પાઠક એ પાઠક એટલે પઠન કરનાર પાઠક। પાતક છે। પાતક છે। હા, પાતક। ઠ નથી? ના ના, જો ના ના, દેખાયું? ના દેખાયું? આ જો, આ જો દેખાયું હવે? હા, પણ ઝાંખું છે, વંચાતું નથી। ઉભા રહ્યો, પાતક છે। દેખાયું હવે? ના, દેખાતું નથી। મહાત્માને સુખી જોવા, બેઠા તે પાતક ધોવા। પાતક છે, નકર પાઠક શબ્દ હું સમજી। નહીં નહીં નહીં, પાતક છે। તો પાઠક એટલે પઠન કરનાર, એમ વાંચનાર, વાચક। રાઈટ રાઈટ રાઈટ। હવે મારો પ્રશ્ન એવો છે કે વ્યવસ્થિત શક્તિ જગતની અંદર વ્યવસ્થિત શક્તિ છે, તો પછી આપણે પ્રેયર કરીએ છીએ, ઘણીવાર વિધિ કરાવીએ છીએ, આશીર્વાદ લઈએ છીએ, તો એમાં કેવી રીતે કામ કરે છે? વ્યવસ્થિત શક્તિ તો કેવી વસ્તુ છે કે એ તો આખું જગતને આખું ચલાવી રહી છે। બધું દ્રવ્ય ક્ષેત્ર કાળમાં બધા ભેગા થાય છે અને દરેક વસ્તુ વ્યવસ્થિત રાખી રહી છે। આ તમારા સંજોગ બરોબર હોય તો તમે વિધિ કરવા બેસો, તમારે પગ દુખતા હોય તો તમારે પછી વિધિ થાય બી નહીં, તો એ તમારે બધું જોયા કરવાનું। આ તો વ્યવસ્થિત શક્તિની ખાલી ઊંડાણમાં શું, નાનામાં નાની વસ્તુમાં શું રિઝલ્ટ મીનિંગ છે કે વ્યવસ્થિત શક્તિ એટલે શું? કઈ પણ વસ્તુ બની ગયા પછી, એ દાદા બહુ સરસ દાખલો આપતા હતા કે ભાઈ તમારે કઈ પણ હેપનિંગ થઈ ગયું, કઈ એક્સિડન્ટ થઈ ગયું, કઈ કડી તમે રસોડામાં જતા જતા સ્લીપ થઈ ગયા, કઈ પણ કોઈ વસ્તુનું તમારે કઈ બિઝનેસ ચાલતું હોય, ધંધામાં કઈ નુકસાન થઈ ગયું, અને જે થઈ ગયું, હેપનિંગ થઈ ગઈ, તો પછી તે વખતે આપણે નોર્મલી શું કરતા હતા? દરેક એકબીજાને આક્ષેપો આપતા હતા, તારા લીધે આમ થયું, તું બધું દોડતી દોડતી રસોડામાં આવે એટલે તારો મને આમ ટક્કર વાગી એટલે કડી દોડાઈ ગઈ, પછી તમને ધંધામાં બરોબર તમે બરોબર કામ કર્યું નહીં, તમારા લીધે જ આખું બધું આવું થયું અને તમારા લીધે આ નુકસાન પડી ગયું। એટલે આપણે નોર્મલ દ્રષ્ટિથી બધા કેટલા જન્મોથી આપણે શું કરતા આવ્યા છીએ? એકબીજાને દોષો આપતા રહ્યા। હા, તો દાદાએ એક ભવની આ શોધખોળ નથી વ્યવસ્થિત શક્તિ,
અમે તો આ વિચારીને જયારે દાદા એક વાક્ય બોલ્યા ને કે અમે કેટલા બધા ભાવ કાઢી નાખ્યા વ્યવસ્થિત શક્તિની શોધની ખાજે, ત્યારે અમને ખબર પડી આની અંદર તો કેટલી બધી ઊંડાણ છે. આ વ્યવસ્થિત શક્તિની જે દાદાએ આ ઓળખાણ ના આપી હોત તો અમે આખા જગતને કોઈને નિર્દોષ જોઈ પણ ના શક્યા હોત. આ તો દાદાએ ઓપન કર્યું કે ભાઈ આ કડી છે ને કેટલા બધા સંજોગોને લીધે દોડાઈ ગઈ. આ કેવી રીતે વ્યવસ્થિત શક્તિ એમને દોડતી દોડતી અંદર આવી અને તમને ટક્કર વાગી કે ગમે તે થઈ ગયું, હાથમાંથી સાંચી પડી ગઈ અને આમ થઈ ગયું, ત્યારે કોણે કર્યું? તો દાદા કે વધારે તમે ઊંડાણમાં જશો નહીં, વ્યવસ્થિત શક્તિએ કર્યું એટલું સમજી જાઓ તો તરત જ સમાધાન થશે. જો તમે એમને જોયા કે તું કેટલું બધું દોડતી આવે છે, જરા શાંતિથી ચાલતા નથી આવડતું, આ બધું શું કરી દીધું, હવે કોણ કરશે, હવે આ બધા ઘરમાં કેવી રીતે બધા જમશે, હવે ફરીથી મારે માવજત કરવી પડશે. આવી જે બધી સાયકલ ચાલુ થતી જાય છે, જે આપણે નોર્માલિટીમાં આવું બધું કરતા હોઈએ છીએ, તે દાદાએ એમની સમજણ આપી કે આ કયા કારણસર આ બધું થાય છે, જરા સમજો. આ વ્યવસ્થિત શક્તિ કરે છે, એમાં આ બધા લોકોની કોઈની તાકાત નથી કે તમને ડિસ્ટર્બ કરી શકે કે તમને દુઃખ આપી શકે. આ તમારા પર્સમાંથી આજે 5,000 પડી ગયા તો આ કોણે મોકલ્યા? અમારા ભાભી હતા, એ કારમાં બેઠા હતા, તેના 10-12 લાખ રૂપિયાના ઘરના બધા કોઈ આપ કાઢીને જતો રહ્યો. તો જે અજ્ઞાની માણસ હોય ને તો એને રાત્રે ઊંઘ ના આવે. અને આ દાદાએ જે જ્ઞાન આપ્યું છે ને, એને ઓન ધ સ્પોટ જ્ઞાન હાજર થયું કે ઓહો મારું કઈ હિસાબ પૂરું થઈ ગયું, આ વ્યવસ્થિત શક્તિ લઈ ગઈ, હવે તો પછી હવે ગહેના મારે પહેરવા જ નથી. અમને બહુ સારી રીતે પેલું સબક બતાડી ગયા. વ્યવસ્થિત શક્તિ અમને બહુ અમારો મોહ કાઢી દીધું. બોલો, બીજા બધા તો સીધા પોલીસ સ્ટેશને દોડે અને કે આ ચોરને પકડો, એને ગાળો આપે, શું ના કરે. બોલો, એટલે આ દાદાએ જે વ્યવસ્થિત શક્તિની શોધ કરી છે ને, એટલું બધું સમાધાન આપી દીધું છે કે તમને ડગલે ને પગલે સેકન્ડે તમને સમાધાન મળ્યા જ કરે. એવું દાદાએ આ વ્યવસ્થિત શક્તિનું વિજ્ઞાન આપ્યું છે. ક્યાં કરે છે કોણ? આ વ્યવસ્થિત શક્તિ બધું હિસાબ પૂરો કરે છે. આ કઈ વ્યવસ્થિત શક્તિ પોતે નહીં નીચે આવીને તમારું પર્સ તોડી જશે કે તમારા ઘરેણા લઈ જશે. એ તો વ્યવસ્થિત શક્તિ કોઈને નિમિત્ત બનાવે છે કે જા આપનું જઈને હિસાબ પૂરો કરી આવો. એવી બધી વ્યવસ્થિત શક્તિ છે. બોલો, એટલે મારું એમ પૂછવું છે, એટલે આ તમને ડગલે ને પગલે અનુભવ કરાવશે. હા, બરાબર છે. મારું એમ પૂછવું છે કે વ્યવસ્થિતમાં હોય છે, બને છે, બરાબર, તો પછી આપણે કેટલીક વખત માંદા હોઈએ ને આમ હોય તો આપણે પ્રાર્થના કરીએ છીએ કે તો એમાંથી વ્યવસ્થિત બદલાય છે, એમ પૂછવું છે. વ્યવસ્થિત પ્રેયર કે આપણે શું કામ એની અંદર કરે છે? વ્યવસ્થિત શક્તિની અંદર બદલી શકે છે. કોઈ માણસ બહુ બીમાર છે અને આપણે વિધિ કરાવીએ છીએ જ્ઞાની પુરુષ પાસે, તો એની બીમારી જતી પણ રહે છે એવું આપણે જોઈએ છીએ. તો ખરેખર પ્રાર્થના કેવી રીતે વૈજ્ઞાનિક રીતે કેવી રીતે કામ કરે છે અંદર? બે વસ્તુ સમજવી પડે. સૌથી પહેલા તો એ માઇન્ડમાંથી કાઢી નાખો કે જે બની રહ્યું છે તે વ્યવસ્થિત છે. વ્યવસ્થિત શક્તિ એન્ડ રિઝલ્ટ છે. જે કઈ બન્યું એન્ડમાં, વચ્ચે કઈ બોલવાની જરૂર જ નથી. એ દાદા વારે ઘડીએ એવું કહેતા બી હતા કે તમારે આ વ્યવસ્થિત શક્તિનો આવી રીતે ઉપયોગ નહીં કરવાનો. બરોબર, આ તો કેવી વસ્તુ છે, બહુ મોટી વસ્તુ છે. આ બની ગયા પછી તમારે વ્યવસ્થિત કહેવાનું છે. એના પહેલા તો વ્યવસ્થિતની વાત જ બી નથી કરવાની. બરાબર. હવે ગમે તે રીતે આપણે પ્રાર્થના કરતા હોઈએ અને એને બધી સારવાર કરતા હોઈએ અને પછી આપણે મનમાં એવું પણ રાખીએ કે વ્યવસ્થિત હશે તો જીવશે, નહીં તો જશે. એવું બધું તમારે દાદા કે છે વિચારવાની જરૂર જ નથી. વ્યવસ્થિત એમનું કામ કર્યા કરશે, તમે તમારું કામ કર્યા કરો. તમે ખાલી એટલું જોયા કરો કે તમારે શું કરવાનું છે. હા, તમારું મન થોડું બૂમાબૂમ કરતું હોય તો આપણે દોડીને દાદાને કહીએ કે દાદા એમની વિધિ કરો ને. તો એ જે કંઈ પણ બની ગયા પછી ત્યાં સુધી વ્યવસ્થિત શક્તિ એમની મેતે કામ કર્યા કરશે. દેવી દેવતાઓ કામ કરશે. તમારે ફક્ત ખાલી તમારે પૂજા કરવાની, પ્રાર્થના કરવાની, બધું કર્યા કરવાનું. કોઈની તબિયત ખરાબ થઈ ગઈ હોય તો તમારે બીજું કશું વિચાર જ નહીં કરવાનું. વ્યવસ્થિત શક્તિ પોતાનું કામ કરી રહી છે, આપણે પોતાનું કામ કરીએ. તે વખતે આપણે એમના માટે સારી ભાવના કરીએ, એમની વિધિ કરીએ, એમના માટે પ્રાર્થના કરીએ દાદા કે એમને મન વચન કાયાની તંદુરસ્તી આપો, જેવી રીતે આપણે બધા કરતા હોઈએ છીએ. બધા આપણે દીપક આનંદજી નહીં, કોઈની તબિયત ખરાબ છે તો બધાને કહે છે કે પ્રાર્થના કરો. પણ જે વ્યવસ્થિત થવાનું છે, જે દરેક જીવ શ્વાસોશ્વાસ પોતાની સાથે લઈને આવ્યો છે એટલું જ થવાનું છે. બીજું કશું કઈ એડિશન થવાનું નથી. દાદા ભગવાન પોતાના પણ દાદા કહેતા હતા કે અમે ઈચ્છ્યું હોત તો અમે અમારી ઉંમર વધારી પણ શક્યા હોત, પણ દાદાએ ના પાડેલી કે પછી ના, અમારે તો પછી આ તો પછી ફરી એના માટે આવવું પડે.
એટલે દરેક જીવ માત્રના શ્વાસોશ્વાસ નક્કી હોય છે, પણ બાકી આપણે આટલા દરમિયાનમાં આપણે પ્રાર્થના કરવાની, બધું સહજ રીતે કર્યા કરવાનું, અને વ્યવસ્થિત શક્તિ એની મેળે પોતાનું કામ કર્યા કરશે. એ આપણે જોવાનું છે. આપણા ભાવ મોકલવાના, પ્રાર્થના કરવાની, બધું કરવાનું. અને એવું નહીં વિચારવાનું કે વ્યવસ્થિતમાં હશે તો થશે, અથવા આપણે વ્યવસ્થિતમાં એવું થવાનું હતું એટલે આવું થયું. એવું બીજા વિચાર જ નહીં કરવાનું હોય. વ્યવસ્થિત શક્તિ જગતને વ્યવસ્થિત જ રાખી રહી છે. એનું કામ જ વ્યવસ્થિત રાખવાનું છે. ખ્યાલ આવી ગયો? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુરેશભાઈ વલસાડ. જય સચ્ચિદાનંદ કેશવાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપતા સૂત્ર 3269, પેજ નંબર 657. બોલો. હા, તમે બોલો. હા, કસાય ગયા એનું નામ ચારિત્ર કહેવાય, એને સમ્યક ચારિત્ર કહેવાય, અને દર અસલ ચારિત્ર તો જોવું ને જાણવું એને કહે છે. સમ્યક ચારિત્ર હોય તો દર અસલ ચારિત્ર આવે. લોકોને આ ચારિત્ર દેખાય નહીં. લોક તો બૈરી છોકરા ત્યાગ્યા તેને ચારિત્ર કહે છે. એટલે અસલ ચારિત્ર પર જરા ફોડ પાડો ને. હા હા હા, આમાં ભોળ જ આપી દીધું છે કે નોર્મલ બધા સંસારના લોકો કોને ચારિત્ર કે છે કે આપના વાઈફ સાથે કેવું સરસ ચાલે છે, આ બધા કશાય ગયા એનું નામ ચારિત્ર કહેવાય. હવે પેલું વાક્ય કેવું ગજબનું વાક્ય છે. આપણે સૌથી પહેલા ખરી રીતે ચારિત્ર કોને કહેવાય કે તમારા ઘરમાંથી બધા કશાય જતા રહે, તમારા અંદરના બધા કશાયો જતા રહે. બહાર જે કશાયો જે સ્થૂળ, પણ અંદરના કેટલા બધા કશાયો છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, પછી એમના બધા ક્રોધમાન, માયા, લોભ, અંદર બધા કેટલા બધા કશાયો ભરેલા હોય. કોઈના માટે ક્રોધ થઈ જાય, કોઈના માટે શું થઈ જાય. એટલે એ બધા ગયા, એ જવાનું આ બધા મહાત્મા માટે કહેવું છે કે જયારે આ બધા મહાત્માઓથી બધા કશાયો જતા રહે ત્યારે ચારિત્ર ઉભું થાય. એને સમ્યક ચારિત્ર કહેવાય. સમ્યક એટલે જયારે સંકિત મળ્યા પછીનું આ ચારિત્ર ઉભું થાય છે. એ પહેલા ચારિત્ર તો ઉભું જ નથી. સંકેત મળ્યું ના હોય, સમ્યક થયા ના હોય તો એમને ચારિત્ર ક્યાંથી ઉભું થાય? અને દરઅસલ ચારિત્ર તો જોવું અને જાણવું, આ અલ્ટિમેટ ખરું ચારિત્ર કેવું કે જોવું અને જાણવું. જેને કેવળ આખો દિવસ તમારે જે કંઈ પણ સંજોગ બનતા હોય, ઘરમાં બને, બહાર બને, તમારે અંદરના બધા સંજોગો ઉભા થયા હોય, જેવા જે કંઈ પણ સંજોગો તમારે સામે આવતા હોય એને જોવું અને જાણવું, એ ખરું ચારિત્ર કહેવાય. અલ્ટિમેટ સમ્યક ચારિત્ર હોય તો દરઅસલ ચારિત્ર આવે. લોકોને આ ચારિત્ર દેખાય નહીં. એટલે સમ્યક ચારિત્ર હોય તો દરઅસલ ચારિત્ર જે દાદા જોવા જાણવાની વાત કરે છે ને, એ ક્યારે આવે કે જયારે સમ્યક થયું હોય. ત્યાં સુધી પેલું આ દરઅસલ ચારિત્ર આવે જ નહીં. જોવું જાણવાનું કઈ સહેલી વસ્તુ નથી. તમારે આખો દિવસ જોવું અને જાણવું. મહાવીર સ્વામી શું કરતા હતા? મહાવીર સ્વામી આખો પળ, આખા એક પળ જોવું અને જાણવાના પ્રોસેસમાં હતા. આ પૂતગલને જોતા જ હતા કે શું બની રહ્યું છે. એટલે એ દરઅસલ ચારિત્ર આવે. અને લોકોનું આ ચારિત્ર દેખાય નહીં. લોકોને આ અંદરનું ચારિત્ર, આપણે અંદર શું ચાલી રહ્યું છે દેખાય? લોકોને આપણું આ ચારિત્ર સમ્યક ચારિત્ર દેખાય? લોક તો બેરી છોકરા ત્યાગ્યા તેને ચારિત્ર કે હા, એને બધું ઘર સંસાર ત્યાગીને બધા મોક્ષે પેલા ક્યાં હિમાલયમાં જઈને તપસ્યા કરવા બેઠા છે. કેવા ચારિત્રવાન છે. લોકોને તો બહાર સ્થૂળ આંખોથી એ જ બધું દેખાય, પણ જ્ઞાનીઓને જે આપણે કરી આપ્યું છે, દાદા ભગવાને જે અમને મહાત્માઓને કરી આપેલું છે, તે જોવું અને જાણવાનું આ મોટામાં મોટું દરઅસલ ચારિત્ર અમારી માટે ઉભું કર્યું છે. બાકી અમે જયારે જોવું અને જાણવાના પ્રોસેસમાં થોડા સેકન્ડ માટે પણ હોઈએ છે ને, તો સાહેબ એટલું બધું આનંદ આવે છે કે પૂછો નહીં. એવું થાય કે દાદાએ શું આપી દીધું છે આ, કે આપણે ઘરમાં અંદર કઈ બધા કશાય ઉભા થતા હોય. સમજો વાઈફ તમારે કઈ ઊંધું કર્યું હોય કઈ પર, તો તમારે અંદર કશાય ઉભું થાય. કશાય ઉભું થાય અને તરત જ તમારે પછી અંદર બધું દાદાનું જ્ઞાન હાજર થાય, પ્રજ્ઞા હાજર થાય અને કે આ પોતે પણ હું પોતે પણ વ્યવસ્થિતના તાબેમાં છે, આ પણ વ્યવસ્થિતના તાબામાં છે, એનાથી થઈ ગયું હશે. આપણે એમને શું દોષો તમે જુઓ છો? તરત જ અંદરથી આમ દોષ જોવાની તૈયારી થતી હોય
ત્યારથી જોવું જાણવાનું આ પ્રોસેસ ચાલુ થઈ જાય છે. એવું મોટું ચારિત્ર કહેવાય. નહીં તો ફ્રેક્શન ઓફ સેકન્ડમાં આપણે બીજાના દોષ દેખાઈ આવે છે. તમે આવું કેવી રીતે કર્યું? અરે પણ આ કયા કારણથી થયું તમે જરા વિચાર તો કરો. મારે આવી ભાવના નહોતી કે આમની સાથે હું આવી રીતે વાત કરું, પણ આ ખબર નહીં કયા કારણસર થઈ ગયું, મને ખબર નથી. એટલે તું અંદરખાને હમણાં પ્રતિક્રમણ કરી રહ્યું છું. હવે એનું અંદરખાને પ્રોસેસ ચાલુ થઈ ગયું હોય બધી, પણ આપણે હજુ જોવા જાણવાના પ્રોસેસમાં નહીં આવ્યા હોય ત્યાં સુધી તો કેટલા બધા દોષો જોઈ દીધેલા. અને પેલા જ્ઞાન પછી આ બધી ગમે તેવી હેપનિંગ થતી હોય અને જોવું જાણવાની પ્રોસેસ ચાલુ થાય તો વાઈફને પણ ખબર પડે કે ઓહો કેવા દેવ જેવા થઈ ગયા છે. આટલી મોટી હેપનિંગ થઈ તોય પણ અંદર કશું બોલ્યા નહીં. આ આવું ચારિત્ર ઉભું થાય છે કે બધા લોકો આફરિંગ થાય છે કે તમે કોની પાસેથી આ જ્ઞાન લીધેલું છે, કોણે તમને આ બધું સમજાવ્યું. કેશવભાઈ તમને આટલું બધું આ થઈ ગયું અને તોય તમને અંદર એટલું પાણી નહીં હલ્યું. મેં કીધું તમને શું ખબર કે દાદાએ અમને શું આપી દીધું છે. એવું ગજબનું જ્ઞાન. હવે આખો દિવસ જોવો અને જાણો શું બની રહ્યું છે જુઓ. દાદા કહેતા બી હતા કે આ જ્ઞાન મળ્યા પછી હવે તમારે કશું કરવાનું નથી, જુઓ અને જાણો શું બની રહ્યું છે. જે ડિસ્ચાર્જમાં આવે તેને જોયા કરો, કારણ કે તમારા હાથની કોઈ સત્તા નથી. હા, તો હવે તમારે કરવાનું શું? જયારે આપણા હાથમાં કોઈ સત્તા રહી નથી તો આપણે કરવાનું શું? જોવું અને જાણવું. અને એ જ તો આત્માનો સ્વભાવ છે. કેટલું મોટી વસ્તુ દાદાએ આપી દીધી છે. બરોબર. અંદર સ્થિરતા આવી જાય, અંદર સ્થિરતા પણ આવી જ જાય છે આપણને. એ જ પુરુષાર્થ. હા, જબરજસ્ત સ્થિરતા આવી જાય છે. સંજોગ કોઈ પણ તમે આ પ્રોસેસ શરૂ કરો ને, હા તમે પ્રોસેસ શરૂ કરો ને જોવું અને જાણવાની, એટલે એટલી બધી અંદર ગજબની સમાધિ વર્ત્યા કરે. આખો દિવસ ગમે તેવા સંજોગો આવી જાય તમે એને જુઓ. અંદર બૂમાબૂમ થાય, મન બૂમાબૂમ કરે તોય એને જુઓ. આ બધા જ્ઞેયો છે અને આપણે જ્ઞાતા છીએ એટલે હવે કેવું બધું સરસ સંબંધ કરી આપ્યું છે દાદાએ. કેટલું બધું. હવે તો હેરાન થતા કે દાદા આ બધું બોલે છે ખરા, પણ દાદાને અંદર કેવું અંદર વર્તાતું હશે. હવે તો ખાલી સાંભળતાની સાથે અમને આનંદ આવે છે, તો દાદાને તો વર્તાતું હતું. તમે વિચાર કરો, આપણે થોડું પણ ફ્રેક્શન ઓફ સેકન્ડ પણ એમનું સુખની ટચ થાય છે તો એટલું બધું આનંદ થાય છે. તો જ્ઞાની પુરુષને, તીર્થંકરોને આ કેવી રીતે બધું જોવું અને જાણવાની પ્રોસેસમાં કેટલું બધું આનંદ થતું હશે, કેટલી બધી નિરાકુરતા રહેતી હશે, કેટલું બધું જુદાપણું રહેતું હશે. અને એ દાદાએ કરેક્શન અમને કરીને આપેલું છે. હવે ખાલી આપણે પુરુષાર્થ માનવાનો છે. ચૂકી જાય છે ફરી ચાલુ કરે, ચૂકી જાય છે ફરી ચાલુ કરે. આમ કરતા કરતા ગાડી પાટરે ચડી જશે. ના બરાબર છે. ને કામને પણ છણાવટ થઈ જાય છે. હવે કામમાં પણ આપણે છણાવટ થઈ જાય. કામની અંદર એમાંય વાંધો નથી આવતો કે આ પેલું આપણે સત્સંગ પેલું છે, પછી બીજું કામ થાય જ છે. દાદા નહીં તો એ વાક્ય બોલ્યા હોત કે આ જ્ઞાન મળ્યા પછી બધાને મોક્ષ વર્તાય છે. બોલો. એ કવિરાજે પદ પણ ગાયેલું છે, કોણ જાણે અહીં મોક્ષ વર્તાય છે. કવિરાજે પદ પણ બહુ સરસ. દાદાજીના ચરણે સૌનું બેડો પાર થાય છે. એટલે આખો દિવસ તમને આ બહુ આનંદ જ રહ્યા કરે. આખો દિવસ તમને મોક્ષ જ વર્તાયા કરે. એવું દાદાએ ગજબ વસ્તુ આપી દીધું. પણ આ જે પર્ટિક્યુલર વસ્તુની અંદર ધીરે ધીરે પ્રગતિ થાય ને અને પેલું પુરુષાર્થ થાય ને જોવું જાણવાનું માં, તો બહુ દરઅસલ તમારી ખુમારી ઉભી થાય. ના બરાબર છે. દીપકાને જે બીજું એક સૂત્ર પૂછી લઈએ. બરોબર. બોલો. મન એ તો ગત આત્મા કહેવાય. ગયા માઇલનો આત્મા જુદો, આ માઇલનો આત્મા જુદો ને આવતા માઇલનો જુદો. 3347 પેજ નંબર 674. 3347. Page 674. Three, 347. હા બસ આવી ગયું. હા, મન એ તો ગત આત્મા કહેવાય.
ગયા માઇલ નો આત્મા જુદો, આ માઇલ નો આત્મા જુદો અને આવતા માઇલ નો આત્મા જુદો. હા, એક દાદા એક એવું કહેવા માંગે છે કે આપણે શું છે, મન એક શાનાથી બનેલું છે, એ ગાંઠોથી બનેલું છે. ગયા ભાવમાં જે બધી ગાંઠો બધી ભરેલી હોય એ દાદા કહેતા બી હતા કે અમને પૂછીને ભરેલું આવું બધું. આ બધી જે ગતભરનું આત્મા કેવી આખું તૈયાર થઈને આવે છે બંધારણ, એ બંધારણ એ આખું કમ્પ્લીટ ગતભવનું આત્મા થઈને આવે છે. એટલે એ પૂતગલની અંદર દાદા એવું કહેવા માંગે છે ગયા માઇલ નો આત્મા જુદો. ગયા માઇલ એટલે આપણે ગયા માઇલમાં આપણે જે પોઝિશન પર પહોંચ્યા હોય ગયા એનો એ આત્મા જુદો હોય. આ માઇલ નો આત્મા જુદો. આ જ્ઞાન મળ્યા પછી આમને કેવી રીતે જાગૃતિ મળી ગઈ. હવે અંદર બધા વિચારો બધા બદલાઈ ગયા, અંદરના પરમાણુ બધા બદલવા માંડ્યા. આ માઇલ નો આત્મા જુદો. એને આવતા ભાવમાં હવે આપણે ક્યાં જવાનું છે? સિમંદર સ્વામીને ત્યાં જવાનું છે. આપણા બધા પરમાણુ કેટલા પ્યોર થતા જાય છે. આપણે આ માર્ગે કેવી રીતે તૈયારી કરી રહ્યા છે કે પછી હવે આપણા પરમાણુ એવા થઈ જશે કે સીધા સિમંદર સ્વામી આપણે ત્યાં બોલાવી લેશે. એટલે એ આવતા માઇલ નો જુદો હોય. એટલે દરેકની જે પ્રોસેસ છે, દરેકની અવસ્થાઓમાં છે ને, એ બધું બદલાયા કરે. એટલે દાદા કહેતા હતા ને કે ભાઈ આ તમે હમણાં એમને દોષિત જોયું કે આ માણસ ગાંડો છે, આમ છે, તેમ છે, અને એનો સ્વભાવ જ એમ છે. હું કેટલા વર્ષોથી જાણું છું, ત્યારે કે એવો અભિપ્રાય ના માનશું. કારણ કે હવે તો મેં એમને જ્ઞાન આપ્યું છે, એના અંદર બધું અંદર પરિવર્તન છે, આખું પરિવર્તનશીલ અંદર સિસ્ટમ થઈ ગઈ છે. એટલે હવે બધું બદલાયા કરે. એટલે તમે એમના દોષો ના જોશો કે હમણાં આવું કરે છે. હવે તો ડિસ્ચાર્જ ભાવમાં બધું ચાલી રહ્યું છે એમનું. હવે જે ડિસ્ચાર્જ થાય છે એને તમે પછી દોષિત ગણો છો. અરે ભાઈ ના, એમનું પાછલું ભાવનું આ બધું ભરીને લાવ્યા હતા, હવે આ બધું ડિસ્ચાર્જ થઈ ગયું છે. હવે તમે એમને નિર્દોષ જુઓ. એમની પોતાની પણ સત્તા નથી. હવે એમનું અંતસ્કરણ આખું બદલાઈ ગયું છે. અંદર બધું ફેરફાર થઈ ગયું છે. એવું દાદા કહેતા હતા. હવે એનું અંદર બધું ફેરફાર થઈ ગયું છે. હવે તમને બધું જુદી જ રીતે દેખાશે. તમે એ દ્રષ્ટિથી કોઈ દિવસે સમજ્યા નથી, એ દ્રષ્ટિ કોઈ દિવસે તમને મળી નથી. બરોબર. આ હમણાં જે તમારી આવી દ્રષ્ટિ મળી છે, તો હમણાં ધીરે ધીરે તમારું આખું બધું અંતસ્કરણ જુદી રીતે તૈયાર થઈ રહ્યું છે, અને એની એન્ડ રિઝલ્ટ પછી જુદી જ આવવાની છે. એટલે આપણે આ દરેક માઇલે આપણે પ્રગતિ કરી રહ્યા છે, અને આખું જગત પરિવર્તનશીલ છે. આ પરિવર્તન થયા જ કરશે. તમે એમને કોઈ ફિક્સ દ્રષ્ટિથી જોઈને એમના દોષ ના જોઈ લેશો કે ભાઈ આ આવો જ છે, આવું વિચાર બી ના કરશો. કારણ કે અંદર આપણા ગયા વખતમાં એની પ્રકૃતિ જુદી હોય. બરોબર. 10 વર્ષ પહેલા જયારે જ્ઞાન ના લીધું હોય, અને જ્ઞાન વધ્યા પછી ધીરે ધીરે અંદર બદલાયું કરતું હોય. ધીરે ધીરે એના કશાય બધા ખલાસ થતા હોય, એનું મન બધું જુદું તૈયાર થતું હોય, તો એ પછી એની એવી રિઝલ્ટ આવીને ઉભું રહે. એટલે દરેક માઇલે આપણે વસ્તુ ચેન્જ થઈ રહી છે, અને આખું જગત પરિવર્તનશીલ છે. અને એની આવતા માઇલ નો જુદો હિસાબ આવશે, અને એવો હિસાબ જે દાદાએ વર્ણન કર્યું છે એ જ તમને મોક્ષે લઈ જશે. મોક્ષે લઈ જાય. એટલે બધું દાદા કહ્યું ને, નિર્દોષ છે જગત. એટલે ગયા ભાવમાં જે કઈ કરીને આવેલો એ હમણાં એનું જુદું આનંદજી, ગયા ભાવનું મન તો આપણે અજ્ઞાને કરે બાંધેલું છે. બરાબર. હા, એ જ્ઞાને કરીને ઉકલશે. હવે જ્ઞાન મળ્યા પછી, હવે આપણે દાદાનું જ્ઞાન મળ્યા પછી જ્ઞાને કરીને એ મનને આપણે જોવું ને જાણવું જ રહે ને. આપણે શું જાણવું જ રહે. હવે હા, હવે તમારે કશું કરવાનું રહ્યું નથી. એ દાદા કહેતા હતા ને કે તમારે કશું જ કરવાનું રહ્યું નથી. આ બધું દાદાએ બધું કરી આપ્યું. કારણ કે તમે દાદાની જે સિસ્ટમમાં આવી ગયા, દાદાની સમજણમાં આવી ગયા. હવે તમારે તો આ બધું કશું અડે જ નહીં. હવે તો ખાલી ફક્ત ડિસ્ચાર્જ થયા કરે. કારણ કે તમારે હવે નવું કઈ બીજ પડતું જ નથી. ધ્યાન મળ્યા પછી, દાદાની આ વસ્તુ મળ્યા પછી તમારે કઈ ચાર્જ થતું જ નથી. એવું કહેતા હતા દાદા. બરોબર. એટલે હવે રહ્યું શું? ડિસ્ચાર્જ ભાગ રહ્યું. અને ગયા ભાવનું જે કઈ પણ આપણે ચાર્જ કરેલું છે એ ડિસ્ચાર્જ ભાવમાં હવે જે કઈ ઉકલે છે એને જોયા કરો શું ઉકલી રહ્યું છે. અને એમાંથી આપણે ખબર પડે છે કે ઓ, આપણે આવા બધા ભાવ કરેલા. એ પણ અમને ખબર પડે છે. પણ હવે તો અમારો ભાવ નથી ને કોઈને દુઃખ ના આપવાનું. આપણે કેટલા બધા કેસીસ એવા હોય છે કે જયારે એ કહે છે કે મેં એવા કયા દુઃખ આપેલા હશે કે મને આખું જીવન દુઃખ, હું આખું જીવન બધાને સુખ આપ કરું છું, તોય મને દુઃખ મળ્યા જ કરે છે. તો આપણે શું ભાવે તમે આપેલું છે એ બધું ડિસ્ચાર્જમાં હવે ઉકલે છે. પણ હવે તો તમારું ભાવ નથી ને દુઃખ આપવાનું કે ના દાદા, હવે મારે એકે વિચારે નથી આવતું. આખો દિવસ પ્રતિક્રમણ જ થયા કરે છે કે હું કેવી રીતે સુખ આપું. પણ દાદા આટલું બધું માલ કે હા, આવું બધું આપેલું હોય તો જ આ બધું પાછું આવે ને. જે રીતે તમે બોલ ફેંકો, જે ફોર્સ થી ફેંકો એ ફોર્સ થી પાછું આવે. એટલે એમાં કઈ આ સાયન્સ છે, એમાં તમે હવે નવું કશું કરી શકતા નથી.
એ જે પાછલું છે તો આવ્યા જ કરવાનું છે. ડિસ્ચાર્જ એને જોયા કરો. એટલે તો દાદાએ ખુલ્લું કરીને આપ્યું ને કે જુઓ અને જાણો કે શું બની રહ્યું છે અને શું થઈ રહ્યું છે. જે ભરેલું છે એ માલ ડિસ્ચાર્જ થવાનો જ છે. એ તમને જે કઈ વસ્તુ કરેલી છે કોઈને એમાં આપણે ખાલી નાને મન પણ આપણે જો રાખે ને દર સંજોગોના આધીન આવે ત્યારે ખરું પછી આપણે એટલે ઊભું નથી થતું એવું થાય. હા, હવે નવું ઊભું નથી થતું. હવે કશું નવું ઊભું થવાનું જ નથી. હવે ખાલી તમારે જે કઈ પણ છે એ ડિસ્ચાર્જમાં જોયા જ કરવાનું છે. અને આપણી કોઈ સત્તા જ નથી. દાદાએ બધા આપણા હાથ બાથ બધા કાપી કાઢ્યા છે કરવાના. સરસ કામ કરીને આપી છે. દાદાએ સ્વની ઓળખાણ કરાવી જ મોટી આજે બહેનોને ફાયદો છે. હવે તો આ ભાવમાં તો બહુ ગજબ. અને બહેનોને તો બહુ જબરજસ્ત ફાયદો કરેલું છે. હા, બહેનોને તો દાદા બે ટાઈપની હેલ્પ બહેનોને તો દાદા બે ટાઈપની હેલ્પ કરેલી છે. બોલો, તમને ખબર છે? બરાબર. બહેનો માટે તો દાદા સ્પેશિયલ કામ કર્યું છે. બતાવો. હા, એટલે બહેનો માટે દાદાએ શું કરેલું કે આખું જ્ઞાન તો જે બહેનોને પકડાતું હતું ને તો એ તો એમાં પણ દાદા એમને ખૂબ અંદર આગળ પ્રગતિ કરાવતા હતા. અને પછી બીજી સાથે બહેનોમાં દાદાએ બહુ મોટી વસ્તુ એક વખત આપી દીધેલી કે બહેનોની જેવી ભક્તિ છે ને બીજા કોઈને કરતા ના આવડે. તો એ દાદા એને ભક્તિ આપી દીધી. તો દાદા એક વખત દાખલો બતાવ્યો કે આ જો બહેનો કેવી રીતે ભક્તિમાં રહે છે કે રસોડામાં જાય ને ત્યારે બધી કઈ શાક બનાવતા હોય ને તો એમનું ચિત્ત દાદામાં જ હોય. ત્યારે બોલતા હોય દાદા ભગવાનના આશીર્વાદ જય જયકારો અને રસોડામાં પણ આખું ભક્તિ ચાલતી હોય. આખો દિવસ ભક્તિ ચાલતી હોય. એવો પુરુષોને ના રહે. મેં કીધું દાદા તો તમે બહેનો માટે તો સ્પેશિયલ કેસમાં તમે બે વસ્તુ આપી દીધી. જ્ઞાને આપી દીધું અને ભક્તિએ જોડે આપી દીધી. એટલે બહેનો માટે તો દાદાનો ખૂબ રાજીપો હતો. અને દાદાએ કહે ને કે ભક્તિને ખબર દેવા દીપક આનંદજી સંભળાતું નથી એમને. ઓકે, કઈ સંભળાતું નથી એમને. હા હવે આવશે. બોલો. ડિસ્કનેક્ટ થયા. ડિસ્કનેક્ટ થઈ ગયા. આવે પાછા આવશે. એક જ મિનિટ. ઓન કરજો, અનમ્યુટ કરજો સુરેશભાઈ. તમારો વિડીયો ઓફ કરું છું. અનમ્યુટ કરજો. ઓકે, ગીતાબેન મુંબઈ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય શ્રી કેશવાનંદજી સાહેબ. જય સચ્ચિદાનંદ. આ બુક નંબર B4 પાનું નંબર 2 1973 1973 જાત્રામાં પાવાપુરીમાં.
બરોબર. બરોબર, બોલું હવે સાહેબજી? બોલો બોલો. હા, કિશોરજી સાહેબ, જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. જય દાદા ભગવાન, આમાં દાદા ભગવાન કે છે કે ભરપટ્ટે સુખ કોને કોને ઉપજે છે? તો કે ભરપટ્ટે સુખ ઉત્પન્ન થાય છે. જેમ પેલું દુઃખ પૌદ્ગલિક હતું તો હવે ભરપટ્ટે સુખ ઉત્પન્ન થયું. તેમાં સુખ અંદરથી આત્મામાંથી આવે છે. ભરપટ્ટે સુખ સાહેબજી. ભરપટ્ટે. તમે થાકી જાઓ, તમે થાકી જાઓ. ભરપેટ એટલે એટલું બધું પેટમાં ભરાઈ જાય કે હવે કોઈ કે નહીં કે હજુ થોડું નાખવું, તો કે ના ના હવે નહીં નાખશો, બહુ થઈ ગયું. કેટલું બધું આખું ભરપેટ ખાઈ દીધું છે. એટલે એટલો બધો સુખ ઉભરાય છે કે જેનું વર્ણન ના થાય. એટલે એ દાદા બહુ ગજબની વસ્તુ કે છે કે હવે આત્માનું એટલું બધું સુખ છે કે તમે એનું વર્ણન ના કરી શકો, તમે એની મેઝરમેન્ટ ના કરી શકો. એટલે તો કહ્યું કે હવે તમારે અનુભવ કરવાનું બાકી રહ્યું. શું કહ્યું? અનુભવ કરવાનું બાકી રહ્યું. પણ દાદા આમ બધું તૈયારી કરી આપી. સાકર ઘડી એટલે શું એ બધું કરી આપ્યું. આટલી બધી ઘડી એટલે આવી હોય છે, પણ હકીકત હજુ એમાંથી કેટલું બધું સુખ આવે એ પછી તારા દાદા કે ચાખે તો ખબર પડે. હવે ધીરે ધીરે આપણે ચાખવાનું શરૂ કર્યું છે ને, એટલે દાદા કે પછી તમને એવું પાર વગરનું સુખ ઉભરાય. એ અમે જ્ઞાની પુરુષને જોયેલું કે આત્મા જે પ્રાપ્ત થયા પછી એમને અંદર ભગવાન પ્રગટ થયા પછી કેટલું બધું સુખ ઉભરાતું હતું, કેટલું બધું છૂટાપણું રહેતું હતું. આત્માનું કેટલું બધું સુખ છે કે એનું વર્ણન ના કરી શકો. એ તમને અનુભવ જ કરવું પડે. એવી દાદાએ વસ્તુ. પણ અમે બહારથી આમ જોતા હતા દાદાને કે દરેક સંજોગોમાં દાદાનું કોઈ દિવસે મુક્ત હાસ્ય જતું નહોતું, કોઈ દિવસે દાદાને દુખતું નહોતું. આમ શરીરથી કમ્પ્લીટ છૂટા રહેતા હતા, મન વચન કાયથી કમ્પ્લીટ છૂટા રહેતા હતા. તો એ બધું જયારે દુઃખ ના રહે, શરીરમાં કોઈ તકલીફ ના રહે, અંદરના કોઈ કશાય ના રહે, અંદરની કોઈ પણ પ્રકારની વસ્તુ જે હરકત કરતા હોય એ ના રહે, તો ત્યારે પછી છેલ્લા એન્ડમાં શું થાય? એને બહારથી ક્યાંય પણ એને સુખ દેખાતું ના હોય અને એના બહારના સુખ માટે એને વિચારો ના આવતા હોય, ખાલી આત્મા માટેનું જ આખો દિવસ એમનું અધ્યયન હોય. ત્યારે ધીરે 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 આત્મા એનું ખુલ્લું થતું જાય. અને પછી જયારે એક વખત પેલું સ્વાદ ચાખી લીધું ને, તો પછી છોડે નહીં એમને. પછી તો એમને લાગે કે બસ હવે મને આ સુખ જોઈએ, અને આ સુખમાં આટલું બધું છે, આટલે દાદાનું હજુ આટલું જ અમને મળ્યું છે, તો આટલું સુખ ઉભરાય છે. તો જયારે ફૂલ થશે તો કેટલું સુખ હશે. એ કેવી રીતે તીર્થંકર ભગવંતો જ્ઞાની પુરુષો એ આ સુખમાં રહેતા હશે, એવું અમને અંદર હર્ષ થયા કરે કે હે દાદા ભગવાન, હવે જલ્દી કરી આપો, આ બધા કશાય અમારા નિર્મૂળ કરી દો. એ જે પેલા કવિરાજ પદ નથી કહેતા કે મૂળથી ઉખડે કશાયો રે, દરેક ક્ષણે તમને એટલું બધું આનંદ રહ્યા કરે. જયારે આ બધા કશાયો બધા ઉખડી જાય ને, તો તમારો પાર વગરનું આનંદ ઉભું થાય. આ બધા કશાયો જો આપણે હેરાન કરે છે, આ બધા કશાયો નીકળી જાય ને, પછી તો તમારે આત્મા સિવાય બીજું કશું દેખાય નહીં. પણ એના તરફ આપણે દાદા કે છે ને, લક્ષ્ય ખબર પડી જવી જોઈએ કે આ કઈ જગ્યાથી આ બધી સુખ અવરાય છે. એ દાદા બહુ સરસ વસ્તુ કહેતા હતા. આપણે આ આખું વિચાર કરવાનું, કારણ કે દાદાની સાયન્સ, દાદાનું વિજ્ઞાન આખું પૃથ્થકરણ ઉપર હતું. આપણે જે વસ્તુ તે દાદા કહેતા હતા કે આપણે ખબર પડવી જોઈએ કે કઈ જગ્યાએ આપણું સુખ અવરાયું છે, એ શોધી કાઢો. એ સામાયિકમાં બેસો, ઘરે પ્રતિક્રમણ કરો. જેટલા પ્રતિક્રમણ થતા જશે એટલું તમારું સામેથી અંદર બધું સાફ થતું જશે, સામેવાળાનું સાફ થતું જશે, એટલે સુખ ઉભરાશે. તમારા અંદરથી કશાય જશે તો સુખ ઉભરાશે. તમારે અંતસ્કરણમાં અને આજુબાજુમાં તમારે બહાર ચારિત્ર એવું સુંદર થઈ જશે, અંતસ્કરણના બધા કશાયો જશે, બહારના વ્યવહાર સુંદર થઈ જશે, તો તમારે સુખ ઉભરાશે. એટલે આપણે એ શોધી કાઢવાનું. આપણે કોઈ સાથે ગુસ્સે થયા તો આપણું આખું સુખ ઉભરાય બધું જતું રહે છે. શા માટે? કારણ કે અંદર કેટલી બધી જીવાત મરી જાય છે. એટલે આવી બધી વસ્તુઓને પકડી પાડો કે મારું સુખ ક્યાં અવરાયું છે. અને જે આ બધી વસ્તુ પકડાઈ ગઈ પછી તો પાર વગરનું જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદી જ છે આખો દિવસ. એવું દાદાએ વિજ્ઞાન આપી દીધું છે. સાહેબ, એ જે સુખ ઉત્પન્ન થાય છે ને આપણને, તો એ શુદ્ધાત્મા તો આનંદનો કણ સાહેબ, બરોબર? એ આનંદમાં જ રહે છે. તો એ જે સુખ ઉત્પન્ન થાય છે ભરપટ્ટે સુખ, એ પ્રજ્ઞાને ઉત્પન્ન થાય છે ને સાહેબ? પ્રજ્ઞાનું ઉત્પન્ન થાય છે. અંદર જે પ્રતિષ્ઠિત આત્મા, જે અંદર ભાવો છે, એમને ફૂલ સ્ટેજમાં પહોંચવાનું છે. એને હવે નિશ્ચય કર્યું છે કે મને જે આપને સુખ વર્તાવ્યું છે એવું મને સુખ વર્તાવ. અને બહારનું તો આપણે પૂતગલ છે, એમને તો જોયા કરવાનું છે. પણ એ આપની જે પ્રજ્ઞા શક્તિ અંદર પ્રગટ કરી આપી છે દાદાએ, એ બધી ગજબની વસ્તુ પ્રગટ, એને બધી ખબર પડે છે.
પ્રતિષ્ઠિત આત્મા જે દાદા વાત કરતા હતા ને, એને બધી ખબર પડે બાવાને કે અંદર હવે શું ચાલી રહ્યું છે અને એને હવે ક્યાં જવું છે, કેવી રીતે બધું કરવું છે. એને પકડાઈ તો ગયું છે અંદર, દાદાની વસ્તુ મળ્યા પછી બધી વસ્તુ પકડાઈ ગઈ છે. અને દાદાના જ્ઞાન મળ્યા સિવાય આ વસ્તુ પ્રગટ થાય પણ નહીં. પણ એ દાદાએ જે પ્રજ્ઞા બેસાડી દીધી છે એ હવે આપણે પૂર્ણાવતી તરફ લઈ જશે. અને જ્યાં સુધી આપણે કેવળ જ્ઞાન નથી થયું ત્યાં સુધી અમારી જોડે રહેશે. બીજી કેવી સરસ વસ્તુ છે. ડગલે ને પગલે અમને જાગૃત કરવા માટે દાદાએ વસ્તુ આપી દીધી છે અને આપણે કેવળ જ્ઞાન સુધી આપણી સાથે જોડે રહેવાની છે. બોલો, એટલે કેટલી સેફ સાઈડ કરી આપી છે દાદાએ. બહુ સાહેબ, બહુ સરસ સાહેબ. એ સાહેબ આમાં જે છે ને 73 માં જે દાદા ભગવાન પાવાપુરી જાત્રાએ લઈ ગયા છે ને, ત્યારે આપ હશો ત્યાં? હતા? નહીં, પાવાપુરીમાં નહીં હતા. જે સમેત શિખર ને બધે જાત્રામાં લઈ જાય છે ને દાદા, સમેત શિખર ની યાત્રામાં હતા. હા, કે સ્પેશિયલ જે પાવાપુરી છે ને, પાવાપુરી મહાવીર ભગવાન નું. તો એ પાવાપુરીમાં છે ને દાદા ભગવાને એક વિધિ કરાવી બધાને પદ્માસનમાં બેસાડીને. એ વિધિ કરાવી છે. એટલે બહુ સુંદર. મને ગીતાબેન એવું કે આપ હશો તો આપને એ અનુભવ થયો હશે. હા, વિધિ તો દાદાએ બહુ સરસ કરે. દરેક મંદિરમાં અને દરેક ઠેકાણે દાદા વિધિ કરાવતા હતા અને કઈ ને કઈ બધી વસ્તુ બોલાવતા હતા, નમસ્કાર કરાવતા હતા. પણ એ દાદાની જોડે જે અમે રહેલા ને તે વખતે તો બધી જાત જાતની અલગ અલગ વિધિઓ કેટલી બધી કરાવી આખી સમય શિખરની યાત્રામાં. શિવજીને ત્યાં ગયા હોય ત્યાં અલગ વિધિ કરાવે, કૃષ્ણને ત્યાં ગયા હોય, 24 તીર્થંકરોને ત્યાં ગયા હોય ત્યારે તે વખતે ત્યાં એમની વિધિ થતી હોય, એમને નમસ્કાર થતા હોય. એવા અંદર બધી ઠેકાણે એ દાદા ગજબનું કામ કરેલું. પણ એ દાદાની જોડે રહેલા ને તે વખતે અમને કશું યાદ પણ નથી આવતું. પણ અમે દાદામાં હતા એટલે એટલી અમને યાદ છે કે દાદા જોડે રહેતા હતા તો ખૂબ આનંદમાં રહેતા હતા. અને દાદા જે કરાવતા હતા અમે કરતા હતા. દાદા તીર્થંકર ભગવાનોને આમ કરીને આમ કરતા તો અમને પણ એ કરવાનું શીખવાડ્યું. અમને તો કશું આવડતું નહોતું કે દર્શન કેવી રીતે કરવાના હોય. પછી આખું સાષ્ટાંગ કરીને દાદા નમસ્કાર કરે તો અમે પછી શરૂઆત કરી. તીર્થંકર ભગવાન હોય તો એમને કેવી રીતે નમસ્કાર કરવાનું, કેવું બધું દાદાએ અમને શીખવાડ્યું. અમને તો કશું આવડતું હતું નહીં કે કેવી રીતે દર્શન કરવાના હોય. એ જ્ઞાની પુરુષ જાણે અમને બધાને આખા જગતને એ બધું બતાડવા માટે લઈ ગયેલા કે ભાઈ આવી રીતે દર્શન કરવાના હોય, આવી રીતે તીર્થંકરોની ભજના કરવાની હોય, કે જે પોતે અરિહંત ભગવાન છે સિમંદર સ્વામીની કેવી રીતે ભજના કરવાની હોય. એ બધું દાદાને હાજરીથી જ અમને બધી ખબર પડી. બાકી અમને કશું આવડતું નહોતું. એટલે તો દાદાએ માઇનસ માર્ક વાળા કયા ને, બધા માઇનસ. કેવી રીતે પાસ કરવું આ બધાને? કશું આવડે નહીં, કશું સમજાય નહીં. તીર્થંકરો શું થાય છે, જ્ઞાની પુરુષ શું થાય છે, કશું સમજાય નહીં. આ તો અમારા બધાના પુણ્ય કે અમે કેવી રીતે દાદાએ અમને મારી ઠોકીને બધા ટીચીને બધાને સીધા કર્યા અને આ મોક્ષ માર્ગે, મોક્ષના પંથે અમને લઈ લીધા દાદા. પણ હમણાં બહુ યાદ આવે છે કે ભાઈ દાદા એક બહુ સરસ કામ કર્યું. એક મૂર્તિ ઘડીને ગયા દરેકની અંદર, એક એક મહાત્માની અંદર. એક એક મહાત્માની અંદર જે જ્ઞાની પુરુષ શું થાય છે અને તીર્થંકરો શું થાય છે એની આખી ઓળખાણ આપીને ગયા. અને અંદરનું સુખ શું થાય છે એની સમજણ આપીને ગયા અને અનુભવ કરાવીને ગયા. આ વસ્તુ ખાલી બોલવાથી નથી થતી. એક એકની દાદાને આત્મા ટચ કરાવેલી છે. બોલો, એક એક મહાત્માને પૂછશો ને તો બધા કહેશે કે હા અમે એ વખતે સુખ ચાખેલું. એ દાદા એક વખત સરસ એની ટેસ્ટ તો કરાવી દીધેલી છે. ભલે પછી હમણાં ગમે તેવા સંજોગોમાં થોડી વીક પડી ગઈ હોય, ગમે તે થઈ ગયું હોય, પણ અમે સુખ ટેસ્ટ કર્યું છે. તમે એક એક મહાત્માને પૂછશો તો બધા કહેશે કે દાદા અમે ટેસ્ટ કરાવ્યું. આત્માનું સુખ શું થાય છે બધાને ટેસ્ટ કરાવેલી છે. કરેક્ટ. અને આ છે ને સાહેબજી, પાવાપુરીમાં દાદા ભગવાને 5 પાના અને ઉપર અડધું પાનું, એટલે 5.5 પાના આગળ પાછળના. 5.5 એટલે 11 થયા ને આગળ પાછળ. એટલે 11 પાના લખેલું છે. એટલી વિધિ દાદા ભગવાને બધા મહાત્માઓને ત્યાં આગળ પદ્માસન વાળીને કરાવેલી છે. હા, બરોબર. એ હશે, બહુ મોકલજો. હા, અમને મોકલજો. કારણ કે અમે તો શું હતા, અમે તો દાદાની સિવાય કશું દેખાતું જ નતું. દાદા શું કરે છે ખાલી બહાર અમે દાદા જોડે રહેતા હતા, પણ પેલું બીજું કશું યાદ જ નથી રહ્યું.
આખું જગત વિસ્મૃત થઈ ગયું, જેવું દાદા કે છે ને એવું થઈ ગયેલું. દાદા સિવાય કશું મને તો પર્ટિક્યુલર નહોતું દેખાતું. પછી તે વખતે શું દાદા બોલે છે, શું કરે છે, એ બધું નહોતું દેખાતું. પણ આજે તમારી પાસે છે એ જરૂર મોકલજો. મને તો બહુ આનંદ થશે કે દાદાએ આ વિધિ કરાવેલી અને અમે તો તે વખતે જે દાદા બોલે એવું બોલતા જઈએ, બરોબર, બીજું કશું અમને દેખાય નહીં. પછી દાદાએ પછી એવું પણ કહી દીધું કે બહુ તમે વિચાર ના કરશો, એની મેળે બધું ખુલ્લું થઈ જશે. તો પછી અમે બધી પેટીઓ બધી બંધ કરી નાખેલી. દાદાએ કહ્યું છે ને કે બધું ખુલ્લું થશે, બધું ઝળકશે, બધું દેખાશે. તો પછી અમે નિરાશ થઈ ગયા. પછી વધારે બધું મહેનત કરવાનું કામ બંધ કરી દીધું. બહુ સુંદર, બહુ સુંદર સાહેબ, બહુ સુંદર. જય સચ્ચિદાનંદ સાહેબજી, જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ અનુમોદના. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. ઓકે, જય સચ્ચિદાનંદજી સાહેબ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વિભૂતિબેન. જય સચ્ચિદાનંદ કેશવાનંદજી. આપણે દાદા બાબુભાઈ વકીલના હોલમાં સત્સંગ માટે જતા, તો થોડું એનું થોડું કહો ને, વર્ણન કરો ને થોડું. હા, બરોબર છે. બહુ સરસ વસ્તુ છે એ. હવે આખી સીન કેવી રીતે, દાદા રહેતા હતા ખત્રીપોળમાં કાકાને ત્યાં, બરોબર. હવે સાંજે દાદાની સિસ્ટમ એવી સરસ હતી કે એ પછી સિસ્ટમ દાદાની કઈ બદલાતી નહોતી, રેગ્યુલર. સમજો 4-5 વાગ્યાનો ટાઈમ થયું હોય તો દાદા આમ ફટ કરીને આમ, બહુ દાદાને ઊંઘ જેવી વસ્તુ જ નહોતી. એમ મારા લાઈફમાં ક્યારે જોયું નહીં. આમ આડા પડતા હતા, આમ કરતા હતા, પણ દાદાને ફ્રેક્શન ઓફ મિનિટ્સમાં થોડું આમ આંખ બંધ થાય એટલે આખી દાદાની ફ્રેશનેસ આવી જાય. એટલે રાત્રે પણ હું દાદા ભગવાન જેટલી વખત પણ રહેલો હોઈશ ત્યારે મેં દાદાને સૂતા જ કોઈ દિવસે જોયેલા નહીં. એકદમ જાગૃત હતા. આમ આડા પડ્યા હોય ને તો હું એમને આમ જોઉં ને આવી રીતે, તો એના લિપ્સ ચાલતા હોય એટલે એમાંથી ખબર પડે કે દાદા કઈ ને કઈ વિધિ કરી રહ્યા છે, કઈ ને કઈ કશું ચાલે. પણ આમ આંખ બંધ કરીને આમ એકદમ હળહળાટ સુઈ ગયા હોય એવું મેં કોઈ દિવસે જોયેલું નહીં. અને દર અડધા 1 કલાકે પછી પૂછે કેમ 5 થયા છે? હા દાદા. અને દાદાનું એટલું બધું, જે દાદા કે ને પ્રહર થાય છે, પેલા ગુંઠાણા થાય છે, એ દાદાને વોચની જરૂર નહોતી આખી લાઈફ. અને જયારે આમ દાદા કે ને કે 5 વાગ્યા છે કેશવ, તો હું જોઉં ને ઘડીમાં એક્ઝેક્ટલી 5 વાગેલા હોય. મેં કીધું દાદા પાસે તો ઘડી નથી, એટલે દાદા કેવી રીતે આ ગુંઠાણો બધા દાદાને કેલ્ક્યુલેશન હશે, અને કેવી રીતે આખી વખત દાદા જાગતા હશે. રોજ સુતા વખતે આમ જુએ કે ભાઈ કેટલા શું થયું છે, 11 થયા છે, એટલે 11 થી લઈને પછી આખી રાતમાં દાદાની પ્રોસેસ ચાલતી હોય, પછી વિધિઓ ચાલતી હોય, અને એક એક ગુંઠાણું જતું હોય તો દાદાને દેખાય. નહીં તો આવું પોસિબલ છે કે તમે પૂછો કે શું ટાઈમ થયું છે ને, અને હું જોઉં તો 5 જ વાગ્યા હોય. અમે તો ઘડી પહેરતા હતા તે વખતે કે દાદાને એકદમ ટાઈમ સાચવવા માટે. એટલે આટલી બધી જાગૃતિ, આટલું બધું દાદાને એક એક વસ્તુ સાથે કનેક્શન. સાંજે 5 થાય ને તો કે ટાઈમ થઈ ગયો, કે હા. પછી દાદાની બધી પ્રોસેસ ચાલુ થાય, હાથ મોઢું બધું ધોઈ લે, બધું આમ તેમ કરીને પછી આખી તૈયાર થાય. જેવી રીતે ભગવાન તૈયાર થતા હોય ને, તો એ મેં તૈયાર થતા જોયેલા હોય દાદાને, બરોબર. પછી બધી શર્ટ લાવો, પછી આ લાવો, પછી બધું થોડા વારને પેલું કરીને પછી કંગી કરે, બધું આઈનામાં જોઈને, પછી કોટ પહેરાય, પછી ટોપી પહેરાય, પછી હાર લાય, પછી હાર આવ્યા પછી સીધા બધા અને દાદાની તો સેના બધી તૈયાર હોય. બધી સેના એવી તૈયાર હોય કે બસ દાદાને તૈયાર થતા જોઈએ તો બધા ગદગદ થયા કરે, હાલો ચાલો હવે સત્સંગમાં જઈશું. એટલે પછી બધા મોજા લઈને 2 જણા ઉભા હોય, એક જણો અંદર દાદાનું શું પોલિશ કરતો હોય, એકદમ ચમકાવતો હોય. દાદાને પેલું દરેક વસ્તુ સિસ્ટમેટિક આમ લઈને જ આવેલા હોય. શર્ટ ને બરોબર સ્ત્રી ના થયેલી હોય ને તો જુએ અને પૂછે આજે કોને પ્રેસ કરી છે. નહીં, દાદાને એક એક વસ્તુ દેખાય છે કે બધું કે આ બરોબર નથી. તો એવી બધી ઓબ્ઝર્વેશનમાં તો અમે પછી દાદાને એટલું બધું એવી રીતે તૈયાર કરતા, અને આમ કરતા કરતા બૂટ પહેરે, અને પછી કે ચાલો હવે જઈશું, ગાડી આવી ગઈ છે? હા દાદા ગાડી તૈયાર છે. અમે જયારે ગાડી લઈને નીકળીએ ત્યારે નીકળતા પહેલા પછી દાદા પ્રોપર વિધિ કરે. એ અમે શીખેલા કે ભાઈ તમે જે ગઈ વખતે વાત કરતા હતા ને, ખાલી દાદા આમ કરીને નીકળી નહોતા જતા, ભગવાન પાસેથી પરમિશન લેતા, સિમંદર સ્વામી પાસે, કે તમે અમારી સાથે આવો. એવું મને લાગે છે. પણ ખત્રીપોળમાં દાદાની આંખોની સામે જ એ સિમંદર સ્વામીની મૂર્તિ હતી. પછી દાદા આમ કરીને કન્ટિન્યુઅસ વિધિ કરે. જ્યાં સુધી વિધિ ના થાય, મેં આખી લાઈફ દાદાને જોયેલું નહીં
વિધિ કર્યા પછી ભગવાન સિમંદર સ્વામી પાસેથી પરમિશન લઈને પછી દાદા ગાડીમાં બેસે. પછી એ વિધિ પૂરી થાય, દાદા જઈશું. હવે ત્યાં જવાની તૈયારી થાય તો રસ્તામાં પછી બધાને દાદા ભગવાનના જે રીતે રૂમમાંથી બહાર નીકળે એટલે દાદા ભગવાન અસીમ જય જયકારો ચાલુ જ થઈ જાય. રૂમમાંથી બહાર નીકળે એટલે આજુબાજુ વાળા બધા તૈયાર થઈ જાય, રંજનને નીચે બધા આવી જાય કે દાદાનો ટાઈમ થઈ ગયો. અને આખી પોળ વાળા પણ બધા બહાર આવી દર્શન કરવાનું શરૂ. દાદા આવી ગયો, દાદા હવે દાદાનો જવાનો ટાઈમ. અને ટાઈમ પછી કાયમ ફિક્સ જ હોય, એવું નહીં કે 5-10 મિનિટ આગા પાછા. દાદા ટાઈમિંગ્સમાં બહુ પાકા હતા, દરેક મિનિટે ટાઈમિંગ્સમાં ચાલતા હતા. અને 2-5 મિનિટ કઈ સંગપતિ આવતા હોય, બાજુમાં જ રહેતા હતા રસિક કાકા, તો એ જ્યાં સુધી આવે નહીં તો ત્યાં સુધી ગાડી ના ચાલે. પછી રસિક કાકાને અમે કોઈ વખત એવું કહેલું હોય કે ભાઈ દાદા હું બોલાવી લઉં, કે ના બોલાવા કોઈ દિવસે જવાનું નહીં. અમે કાયમ શું કરે 5 મિનિટ પહેલા કેટલી બધા કાળજી કરતા હતા મહાત્માઓની, બોલો. કે આમને 3 માળા સુધી પછી આ ઉંમરે બધું ચડવું પડે તો દાદા કે ના આપણે નીચે લઈ લો ગાડી, 5 મિનિટ પહેલા લઈ લેવાની. તો દાદાને નીચે ગાડીમાં જો મૂકતા હોય તો સામેથી રસિક કાકા આપતા હોય. એટલે ટાઈમિંગ્સ તો એટલા ગજબના હતા, તમને એવું લાગે કે હા દાદા જાણે કે ટાઈમિંગ્સ પોતે ચલાવી રહ્યા હોય એવા ટાઈમિંગ્સ, મિનિટ ટાઈમિંગ્સ પર ચાલતું. અને પછી સીધી એ દાદાને કેલ્ક્યુલેશન છે કે આટલા મિનિટ ગાડીમાં લાગશે, આમ કરીને ત્યાં રાઈટ ટાઈમ ઉપર ત્યાં બાબુ કાકાની હોલમાં એન્ટ્રી થાય. અને દાદાની જયારે એન્ટ્રી થાય તો ત્યારે દાદાને ગાડીમાં ઉતરતા દાદા ભગવાનના અસીમ જય જયકારો ચાલુ થઈ જાય. હવે ચાલુ થાય ને તો જયારે દાદા સ્ટેપ બાય સ્ટેપ ધીરે ધીરે ચાલતા અને ધીરે ધીરે ટાઈમિંગ્સ તો બધા કોઈ મિસ પણ નહોતા કરતા, કારણ કે એ વખતે સ્પેશિયલી દાદા એક ની અંદર શુદ્ધાત્મા ભગવાન જોતા હતા અને અંદર એ ભગવાનને જગાડતા હોય એવું લાગતું હતું. એને એના દર્શન માત્રથી જ આનંદ વધતું હતું. એની આંખો જોતાની સાથે અમને આફરીન થઈ જતા કે દાદા પછી આંખમાં જુએ ને તો એનું આનંદ તો પાર વગરનું હોય. અને પછી એવું કોઈ બી નાનો બાળક હોય ને તોય પણ એમની સાથે આંખથી આંખ મિલન તો થાય જ. એ વગર દાદા ગાડી આગળ ચાલે નહીં. અને ત્યાં સુધી ભલે 7 મિનિટ લાગે કે 10 મિનિટ લાગે ત્યાં સીટ પર બેસવા સુધી, ત્યાં સુધી દાદા ભગવાન અસીમ જય જયકાર એક ના દર્શન કરીને પછી દાદા બેસતા. પછી તો આખી દુનિયા ખબર છે, પછી તો સત્સંગ જામે તો જામે, બધા ધીરે ધીરે આવતા જાય. અને એટલું બધું લોકોને એ જગ્યા સેટ થઈ ગઈ સિટીની સેન્ટરમાં. એ પણ કઈ કુદરતી બન્યું હશે કે બધા આજુબાજુના બધા મહાત્માઓ દૂર દૂરથી બી હોય કે ગમે ત્યાંથી હોય, બધા રાઈટ ટાઈમ પર બધા પહોંચી જાય અને દાદાનું સત્સંગ શરૂ થાય બ્રહ્માંડના સ્વામીનું. અને એ સત્સંગમાં બધા મુક્ત થઈ રહે. રોજે દાદાનું ગજબનું વિજ્ઞાન દિવસે દિવસે, અને રોજે નવા પેલા નિમિત્તો આપતા અને કેટલા બધા પ્રશ્ન પૂછવા વાળા આવતા, કેટલા નવા રોજે મહાત્મા આવતા કે દાદા અમારા ઘરના બનેવી છે, આ મારા બહેનના દીકરા છે, આમ છે. પછી જે કોઈ નવા આવે એમની સાથે સત્સંગ ચાલુ અને પછી તો ગાડી ચાલે. બહુ સરસ. પણ આવા બધા સત્સંગમાં આટલા વર્ષોની અંદર એવી એક પોઈન્ટ નહીં હશે કે દાદા જે ઝીણવટથી ખુલ્લી ના કરી હોય અને બધા મહાત્માઓને સીધા ના કર્યા હોય, બધા મહાત્માઓને સાવચેત ના કર્યા હોય. અને એવું એક સબ્જેક્ટ નથી. ઇવન એક વખત તો મને યાદ છે કે બાબુભાઈ મકાનના હોલમાં કે દાદાએ એવું બધું વર્ણન કરેલું કે બધા લોકો તો એ સંબંધી વિષય સંબંધી બધી તો બધાની ગાંઠો ઉડી ગઈ હશે. અને દાદાએ કે આવું બધું પર સ્ત્રી ને પર પુરુષ માટે એક વખત બાબુભાઈ કાકાને ત્યાં જે સત્સંગ ચાલેલું, બધાના મોડા જોવા એકદમ એવું લાગે કે જાણે બ્રહ્માંડમાં કઈ શું બની ગયું હોય ને એવું થઈ ગયેલું. કારણ કે બધાને કોઈને દરેકને બધી ખબર પડી હોય કે ભાઈ મારાથી પણ આ દોષો થયા, મારાથી પણ આ દોષો થયા. કે દાદાએ એવું વર્ણન કર્યું કે હું આમનું વર્ણન કરું ને તો નરકે તો તમે અહીંયા બધા બેહોશ થઈ જાઓ, બધા ખલાસ થઈ જાઓ. એવા બધા પાર વગરના દુઃખ છે પેલા નરકના અને આ બધા, એની એટલો ભોગવટો આવશે, તમે સાવચેત થઈ જજો. અને આટલા બધા હોલમાં 400-500 જણા બેઠા હોય ને તોય દાદા કઈ પણ એવું સબ્જેક્ટ હોય ને ખુલ્લું કરી દેતા હતા, ખુલ્લું. કારણ કે એ તો બ્રહ્માંડના સ્વામી હોય. એ બધા મહાત્માઓને દાદા નહીં બચાવે તો કોને બચાવશે? એટલે દાદાએ
દાદા એ બાબુભાઈના હકમ મારધાનમાં તો સાલું ગજબનું એ હતું કે દાદા એક એક વસ્તુનું બનાવ કઈ પણ દાદાને દેખાઈ આવે ને તો એમનું એટલું બધું વર્ણન કરી દેતા હતા કે બધા લોકો થઈ જતા કે સાવચેત થઈ જતા હતા. એવી રીતે દાદાએ બધાને એવા ગજબ રીતે પ્રોટેક્ટ કરેલા છે, ગજબ રીતે સપોર્ટ કરેલા છે, ગજબ રીતે એમની આખું ચારે બાજુથી દાદા કે અમે એવું રક્ષણ મૂકેલું હતું મહાત્મા કે અમને કોઈને પડવા ના દઈએ. ગમે તેવું ઊંધું કામ કરીને આવ્યો છે, ગમે તેવા એમનાથી થઈ ગયા હોય દોષો, ગમે રીતે બનાવ બન્યું હોય, પણ આવે છે તો છેવટે દાદાના મહાત્માને દાદાનું જ્ઞાન લીધેલું છે ને તો દાદા એમને બધું પ્રોટેક્ટ કરીને એની વિધિઓ કરીને એને માફી આપીને બધું એમના પાપોને ભસ્મીભૂત કરીને એમને લાઈન પર લગાડી દેતા. એ દાદા માટે મહાત્મા માટે જે દાદાનું ગજબનું પ્રેમ હતું એ બધું અમે રોજે બાબુ કાકાના હાલમાં જોતા હતા. એક એકની મહાત્માઓની શું દાદા કેવી રીતે તૈયાર કરેલા અને કેવી રીતે દાદાએ પ્રોટેક્ટ કરેલા, એ એક એક દિવસો અમે રાહ જોતા હતા કે આજે શું થશે, આજે આ દાદાને આજે આ ઓપરેશન કર્યું દાદાએ, આજે દાદા મહાત્માનું બધું કલ્યાણ કરી નાખ્યું, દાદાએ બધાની ગાંઠો આજે જે વિષયની ગાંઠોને ઉડાડી દીધેલું કે કેટલી બધી જોખમદારી છે આ પર સ્ત્રી અને પર પુરુષ માટે. તો આટલું કોઈએ પણ વર્લ્ડમાં ખુલ્લું નથી કર્યું જે દાદાએ ખુલ્લું કર્યું છે. બોલો કે આની કેટલી જોખમદારી છે. કોઈને ખબર જ ના હોય. બધા લોકોને એવું હોય કે અમે બહુ સત્સંગમાં આવીએ છીએ, બહુ સરસ ચાલે છે, પણ એ દાદા તો આર પાર જોઈ શકે ને. દાદા શું ના જોઈ શકે? દાદા તો બધું આર પાર જોઈ શકે. અને દાદા બધા એમની જોખમદારીને ખબર પડે કે આ બધા મહાત્માઓની શું થશે, જે આ બધા ક્યાં જશે. અને અમે જ્ઞાની પુરુષ થઈને અમારી જોડે બેઠા છે, જો અમે એમને સાવચેત ના કરીએ તો એ બધાની દાદા ભગવાનની જવાબદારી થઈ જાય. તો દાદા ખુલ્લું કરી દેતા હતા A to Z. પછી ગમે તે મહાત્મા હોય પણ દાદા આમ પ્રોટેક્ટ કરાવી દીધું બધા મહાત્માઓને. અને આખું વિજ્ઞાન, જે બ્રહ્મચર્યનું વિજ્ઞાન દાદાના નિમિત્તે ખુલ્લું થયું કે આખા વર્લ્ડમાં કોઈએ આટલું બધું વર્ણન કર્યું નથી એટલું દાદાએ એનું વર્ણન કરેલું છે. અને પછી એ રીતે બધા મહાત્માઓને એમાં બધાને આખી સાયન્સ સમજાવી, કેવી રીતે બધા બ્રહ્મચર્ય પાલન કરી રહ્યા છે. એક સ્ત્રી અને એક પુરુષ બંને જોડે એકબીજાને સિવાય બીજે ક્યાં આપણી દ્રષ્ટિ ના બગડતી હોય તો દાદાએ એમને બ્રહ્મચર્ય વ્રત આપી દીધું કહેવાય. કેટલી બધી મોટી વસ્તી આપી દીધી. બાકી નહીં તો બધાને એવું થાય કે અમે તો બ્રહ્મચર્ય પાલન કરતા જ નથી. એની બધી જોખમદારી શું છે, આ શું છે, બધું ખુલ્લું કરીને દાદાએ નિર્ભય બનાવીને મોક્ષનો માર્ગ ખુલ્લો કરી આપ્યો બધા મહાત્માઓ. બરોબર છે? હા બરાબર છે. એટલે મારા પપ્પા એવું મને કહેતા કે હું તમને બધાને મૂકીને બાબુભાઈ વકીલના હોલમાં સત્સંગ માટે 1 મહિનો સળંગ ગયો હતો. તો દાદા કે આવે ત્યારે બી બહુ સરસ દર્શન, અને છેલ્લે જાય ને ગાડીમાં બેસે તો બધા મહાત્માઓને દર્શન આપીને જ જતા. અને બધાને લાઈનમાં બધા કાચ ઉતારતા. એક વખત અમે કાચ બંધ રાખીએ ને કે બધી બહુ હવા આવે છે, દાદા પેલું તમારે પેલું એ તકલીફ પડશે કે ના કાચ ખુલ્લું કર, કાચ ખુલ્લું કર. કારણ કે એ ટપલી માટે પણ લોકો તરસતા હતા કે દાદા મારા આજે માથે. પછી દાદા એક જણાને કારમાં પેલા વિન્ડો ઉતારીને પછી એક પણ મહાત્મા બાકી ના રહે ત્યાં સુધી ટપલી બાર માર કરે. એ આશીર્વાદ માટે લોકો જંગતા હતા. એ ટપલીએ તો શું કમાલ કર્યું છે કે બધા મહાત્માઓ અનુભવ કરી રહ્યા છે કે દાદાએ અમને શું આપીને ગયા, શું ટપલીમાં શું રહસ્ય મૂકીને ગયા કે આખી પ્રકૃતિ, આ જે આડી પ્રકૃતિ હતી એ સીધી થઈ ગઈ. નહીં તો બાકી સીધા થવા એવા લોકો છે જ નહીં અમે. એટલે તો દાદાએ કહ્યું ને કે આપણા જે મહાત્માઓ છે ને ક્યાં ને ક્યાં થોડા ઘણા ક્રેક છે એવું કહેતા હતા. ક્રેક એટલે શું? એટલે મગજ કામ ના કરે. ક્રેક છે બધા જે મને બધા ભેગા થયા છે એટલે અમારે સીધા કરવા પડ્યા બધાને. એ શબ્દ હજુ ભૂલાતું નથી. ક્રેક છે થોડા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સમય થયો છે. કેશવાનંદજી તમે ત્રિમંત્ર બોલાવો. વિભૂતિબેન ફોલો કરજો. જય સચ્ચિદાનંદ. હા. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો.
સવ્વપાવપણાસણો સવ્વપાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસિમ મંગલાણમ ચ સવ્વેસિમ પરમમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ